ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવ શ્રોતાગણ તેમજ મહાનુભાવોનું આજના ચતુર્થ સત્રમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગયા સત્રમાં હરિનામની એક મહિમા આપણે સાંભળી કે જેમાં સ્વયં ધર્મરાજ યમરાજજી કહી રહ્યા છે કે સંસારમાં મોટામાં મોટું પાપ અને એવું પાપ કરવા વાળો વ્યક્તિ યદિ ભગવાનના નામનો આશ્રય લે છે તો એ વ્યક્તિ એ પાપથી મુક્ત થઈ જાય છે. એ જ છઠ્ઠા સ્કંદની અંદર અજામિલ ઉપાખ્યાનની અંદર સુખદેવ ગોસ્વામી પાપ કર્મોનું વર્ણન કરતા કહે છે કે ગૌ હત્યા, બ્રહ્મ હત્યા કે ગુરુ હત્યા જેવું પણ મોટું પાપ કેમ ન હોય, હરિનામનો આશ્રય લેનાર વ્યક્તિ એવા પાપથી પણ મુક્ત થઈ જાય છે. પણ આ જે સિદ્ધાંત છે, માની લો એ વ્યક્તિ ખાલી એટલું સમજે કે ભાઈ હરિનામથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને એ વ્યક્તિ નામ લેવાનું ચાલુ કરે, હરિનામ જપ કરવાનો આરંભ કરે અને એવો વિચાર કરે કે હું જીવનમાં જે કાંઈ પાપ કરું છું, મેં ભગવાનનું નામ લીધું છે એટલા માટે પાપ તો મારા નષ્ટ થઈ જશે અને એમાં કોઈ સંશય નથી. પણ વ્યક્તિ વિચારે કે હું હરિનામ લઉં અને પાપ નાશ થાય તો આ તો સૌથી બેટર છે. દિવસ દરમિયાન હું પાપ કરીશ અને રાત્રિ આવી અને 1, 2, 5 માળા કરી લઈશ, ભગવાનનું નામ લઈ લઈશ અને એટલા માટે મારા જે કાંઈ પાપ છે એ સર્વ પાપ નષ્ટ થઈ જશે. તો અહીંયા આચાર્યગણ શાસ્ત્ર આપણને સાવધાન કરતા કહે છે કે આ પ્રકારનો વિચાર જે છે એ વાસ્તવમાં એક અપરાધને જન્મ આપે છે. 10 પ્રકારના જે નામ અપરાધ પદ્મપુરાણમાં બતાવવામાં આવ્યા છે એમાંથી 7મા નંબરનો જે અપરાધ છે, નામનો યસ્ય હિ બલાદ પાપમ, નામના બળ ઉપર પાપ કરવું એ એક અપરાધ છે. કે નામની મહિમા આપણે જાણી લીધી અને એટલા માટે પછી જે મનમાં આવે એ કરીએ અને નામ જપતા રહીએ તો આ નામ અપરાધ છે અને આવા વ્યક્તિ ઉપર નામ ક્યારેય પોતાની કૃપા કરતું નથી. શીલ પ્રભુપાદ એમના ગ્રંથોમાં પાશ્ચાત્ય દેશોની અંદર એમની જે અનુભૂતિ થઈ એ લખતા કહે છે કે અમેરિકા જેવા દેશોમાં જે ક્રિશ્ચિયન લોકો છે એ શું કરે છે, સોમવારથી લઈ અને શનિવાર સુધી પાપ કરે, ઇન્દ્રિય ભોગ કરે અને રવિવારે ચર્ચની અંદર જઈ અને જીસસ આગળ ક્ષમા પ્રાર્થના કરે કે જીસસ, સોમથી લઈ અને શનિ સુધીમાં મેં જે કાંઈ પાપ કર્યા છે એની તમે અમને ક્ષમા કરજો. રવિવારે ક્ષમા યાચના થઈ, પ્રાર્થના સભામાં જઈ ક્ષમા માગી લે, વળી પાછા સોમવારે પાપ કરવાનું શરૂ કરે, પાપ કરતા જાય અને શનિવાર સુધી પાપ કરે, રવિવારે ફરીથી પાછા ચર્ચમાં જાય અને ચર્ચમાં જઈ અને પછી પ્રાર્થના કરે કે અમારા જે કાંઈ પાપ છે એ તમે લઈ લો અને અમને ક્ષમા કરો, પાપથી મુક્ત કરી દો. પ્રતિ સન્ડે ચર્ચોની અંદર આ પદ્ધતિ દોહરાવવામાં આવે છે. તો પ્રભુપાદ કહે છે આ કેટલી મૂર્ખતાની વાત છે. નો ડાઉટ જ્યારે તમે પહેલી વાર જાઓ છો ચર્ચમાં અને પહેલી વાર જ્યારે એ પ્રાર્થના કરે છે કે અમારા પાપ લઈ લો અને બદલામાં તમે અમને ક્ષમાદાન આપો, તો કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિ જેને એ ભગવાન માને છે તો નિશ્ચિત રૂપમાં એને માફી પ્રાપ્ત થાય છે. પણ વારંવાર જ્યારે એ ગલતીઓ દોહરાવવામાં આવે
ત્યારે એની ક્ષમા યાચના થતી નથી. અને આ વાત ભક્તોએ બહુ સારી રીતે સમજી લેવી જરૂરી છે. કારણ કે જાણતા અજાણતા આપણે પણ કદાચ આ વાતને રિપીટ કરતા હશું. કારણ એ છે કે ક્ષમાદાન એકવાર પ્રાપ્ત થાય, 2 વાર પ્રાપ્ત થાય, વારંવાર ક્ષમા મળવી બહુ અઘરું છે. પ્રભુપાદ કહે છે, તમે કોઈ ગલતી કરો, તમે કોઈ નિયમ તોડો અને કૃષ્ણ પાસે જઈને ક્ષમા યાચના કરો તો નો ડાઉટ કૃષ્ણ તમને ક્ષમા કરી દેશે. ભગવાન એકવાર ક્ષમા કરે, 2 વાર, વારંવાર ક્ષમાદાન આપવું કૃષ્ણ માટે પણ સરળ નથી. એટલા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ કે નામના બળ ઉપર પાપ, જે અપરાધ છે, આનો આશ્રય લઈ અને પાપ પ્રવૃત્તિને ક્યારેય પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. જેવી રીતે તમને કોઈ વ્યક્તિ તલવાર આપે અને એવું કહે કે આ શસ્ત્ર બહુ મહત્વપૂર્ણ છે યુદ્ધ માટે, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે આ તલવાર યોગ્ય સિદ્ધ થશે, અને એ તલવારથી પછી આપણે દૂધી કાપતા હોય ઘરે, કારણ કે તલવારથી દૂધી તો કપાય ને. તો કોઈ વ્યક્તિ તલવારનો ઉપયોગ દૂધી કાપવા માટે કરે તો નો ડાઉટ તલવારથી દૂધી કપાશે, પણ તલવારનો આ સહી ઉપયોગ નથી. તલવાર યુદ્ધ લડવા માટે છે, દૂધી તો ચપ્પુથી પણ કાપી શકાય, પણ ચપ્પુ ન હોય અને તલવારથી કોઈ કાપે તો કટ તો થશે. એમ નામ જપ કરવાથી પાપ નષ્ટ થશે, એ તો 100% સત્ય છે, એમાં કોઈ સંદેહ નથી. પણ કોઈ વ્યક્તિ નામનો ઉપયોગ જ જો પાપને કાપવા માટે કરશે તો આવા વ્યક્તિને નામનું જે અલ્ટિમેટ ફળ છે, મને જે પરમ ફળ જેને કહેવામાં આવે છે, કૃષ્ણ પ્રેમ, એ પ્રાપ્ત નહીં થાય. ભગવત પ્રેમ પ્રાપ્ત નહીં કરી શકે. કેમ? કારણ કે આમાં થોડી કન્ડિશન છે, અને એ કન્ડિશન જે છે એ જ અહીંયા શીલ પ્રભુપાદ બતાવી રહ્યા છે કે આપણે આ પ્રકારે ન કરી શકીએ. માની લો કોઈ વ્યક્તિ ભક્તિ કરે છે અને ભક્તિ કરતા કરતા એના જીવનમાં કોઈ દુરાચાર આપણને દેખાય, કે કોઈ એક ગલતી એ ભક્તએ કરી છે, કોઈ એક નિયમ તોડ્યો છે એણે, અને એ ભક્ત પાછો ભગવત ભક્તિમાં લાગેલો છે. ગીતામાં ભગવાન કહે છે, અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ મંતવ્ય સમ્યક વ્યવસિતો હિસ. ભગવાન કહે છે, કોઈ ગમે એટલો મોટો દુરાચારી વ્યક્તિ કેમ ન હોય, પણ જો એ અનન્ય ભાવથી મારી ભક્તિમાં લાગેલો છે તો એને પણ સાધુ માનવો જોઈએ. જો અહીંયા પ્રભુપાદ એક બહુ સુંદર વાત કરે છે અને ભગવાન એક સુંદર શિક્ષા પ્રદાન કરી રહ્યા છે. પ્રભુપાદ કહે છે એ શ્લોકના તાત્પર્યમાં કે અજાણતા કોઈ વ્યક્તિથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, માની લો ઘણા વર્ષોથી ભજન કરે છે પણ કોઈ સ્ત્રીમાં મન લાગી ગયું અને સ્ત્રી સાથે એકવાર એણે સંગ કર્યો અને પછી એને ખબર પડી કે હું ભક્ત છું અને આ કાર્ય મારા માટે નિંદનીય છે, જીવનમાં ફરીથી ક્યારેય હું આ ગલતી નહીં કરું, તો એના માટે એને ક્ષમા કરી દેવામાં આવશે અને એ વ્યક્તિ જે છે એને સાધુ પુરુષ તરીકેનું સન્માન આપવામાં આવશે, એને સાધુ જ માનવો જોઈએ. તો ઘણા લોકો કહે છે ને આવા વ્યક્તિને કેમ સાધુ માનવો? તો પ્રભુપાદ કહે છે, ભલે એ ત્યારે સાધુ નહીં હોય અથવા તમારી દ્રષ્ટિમાં સાધુ નહીં હોય, પણ ભજન કરતા કરતા ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તરત જ ધર્માત્મા થઈ જશે. નહીં હોય તો થશે, પણ એની નિંદા કરવાના ફળ સ્વરૂપ આપણે ક્યારેય ધર્માત્મા નહીં થઈ શકીએ. આપણે કોઈ દિવસ એ ગલતીઓમાંથી બહાર નહીં નીકળી શકીએ. કેમ? કારણ કે ગલતી કરવી કે બીજાની ગલતીઓ ઉપર વિચાર કરવો, વાત તો પોતાના ભજનને નષ્ટ કરવાની છે. આ કેવલ ટાઈમપાસ વિષય છે. એટલા માટે ક્યારેય પણ કોઈ ભક્તમાં કોઈ ગલતી આકસ્મિક દેખાય તો કોઈ વાંધો નથી, પણ જો એ ભક્ત જાણી જોઈને એ પાપ વારંવાર દોહરાવતો હોય, કારણ કે એવું વિચારે છે કે હું ભક્ત છું, હરિનામ જપ કરું છું, એટલા માટે હું આ કરીશ તો મને તો હરિનામથી મુક્તિ થઈ જશે, તો શા માટે મારે આને અટકાવવું જોઈએ, હું ફરીથી પાપ કરીશ.
રિપીટ જ્યારે કોઈના જીવનમાં એની સેમ ગલતી જોવામાં આવે, સેમ ભૂલ ફરીથી જો ઈ દોહરાવે છે એના જીવનમાં, તો એવા વ્યક્તિને ક્યારેય સાધુ માનવો જોઈએ નહીં. કેમ? કારણ કે એ પછી નામના બળ ઉપર પાપ થઈ જશે. એકવાર થઈ ગયું, આ પૂર્વજન્મના સંસ્કારવશ કદાચ એ ભૂલ થઈ હોય કે આપણા કર્મના કારણે એ કર્મનું ફળ એવું કંઈક આવ્યું હોય જેના કારણે એ ભોગવવા માટે આપણાથી કોઈ અપરાધ થયો હોય, તો એ એક ભૂલ, એક અપરાધને ક્ષમા કરી અને એ વ્યક્તિને સાધુતાના સ્તર સુધી લઈ જઈ શકાય છે. અને ભગવદ્ ગીતા આ વાતનું પ્રમાણ છે. પણ જો વારંવાર વ્યક્તિ ગલતી કરે, વારંવાર મિસ્ટેક જીવનમાં કરે છે, તો એને આપણે સમજી લેવું જોઈએ કે આ વ્યક્તિ પાખંડી છે, આમાં કાંઈ લેવાનું છે નહીં, આ સાધુ નથી. એટલા માટે જે 7મો નામ અપરાધ છે એના માટે આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ. નામના બળ ઉપર પાપ ક્યારેય ન કરવું જોઈએ. સામાન્યતઃ આપણે પણ એવું સાંભળ્યું છે, અને તમે જે દીક્ષિત ભક્તો છે અથવા ઇસ્કોનના સંપર્કમાં જે લોકો છે તો એની ખ્યાલ હશે કે જ્યારે આપણે દીક્ષા ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણને એવું કહેવામાં આવે છે કે આજથી ભગવાન, ગુરુ અને અગ્નિની સમક્ષ તમે જ્યારે નામની શરણાગતિ સ્વીકારી રહ્યા છો, તો તમારા જીવનના તમામ પાપ કર્મ જે છે એનો આજથી નાશ થશે. અને શ્રદ્ધાપૂર્વક આપણે માનીએ છીએ કે આ વાત સત્ય છે. અને દીક્ષા લીધા પછી વ્યક્તિનો સંકલ્પ એવો હોવો જોઈએ કે જે ગલતીઓ મેં દીક્ષા પહેલાં કરી છે, જે ભૂલો મેં કરી છે, એ હવે પછી હું મારા જીવનમાં ક્યારેય રિપીટ નહીં કરું. અને માની લ્યો એ વ્યક્તિ પછી રિપીટ કરે છે આ ગલતીઓને, તો એ ધીરે ધીરે અપરાધમાં વધારો કરે છે. અપરાધ કમ થવાના બદલે અપરાધ વધતા જાય છે. એટલા માટે નામ સૌથી સરળ સાધન છે ભગવત પ્રાપ્તિ માટેનું. પણ એ સરળ સાધનમાં પણ જો ઠીક ઠીક ધ્યાન રાખવામાં ન આવે આ અપરાધોના વિષયમાં, તો આપણે આપણો સમય અને શક્તિ બંને વેડફી રહ્યા છીએ. એટલા માટે ખૂબ સાવધાનીપૂર્વક આપણે આપણી સાધનામાં આગળ વધવાનું છે. અને આ અપરાધોથી મુક્ત થવા માટે આગળ શાસ્ત્રમાં તો ઉપાયો છે કે આ નામ અપરાધથી કેવી રીતે મુક્ત થઈએ. પણ સામાન્યતઃ આપણા વર્તમાન ભક્તિમય જીવનમાં જો આપણે એવું વિચારીએ કે આમાંથી કેમ મુક્ત થવું, તો સૌથી પહેલાં આપણી જે ભક્તિ સિવાયની પ્રવૃત્તિઓ છે એને બંધ કરી દેવી જોઈએ. જેમ કે ઘણીવાર આપણને એવો વિચાર થાય કે કોઈ અન્ય ભક્ત મળે એટલી વાર છે, હમણાં આની ચર્ચા મારે આરંભ કરવાની, એટલે કોઈને કોઈ ભક્તના વિષયમાં આપણે કાંઈક ને કાંઈક કોમેન્ટ કરતા રહીએ છીએ. શું કામ કરવી જોઈએ? અરે તમારે બોલવું છે તો ભાગવતના વિષયમાં બોલો ને. કોઈ ભક્ત આગળ કોઈ ચર્ચા કરવી છે તો ભગવદ્ ગીતાની ચર્ચા કરો, શાસ્ત્ર ચર્ચા કરો, સાધુની ચર્ચા કરો, જેનાથી ભક્તિમાં પ્રોગ્રેસ થાય, આપણે આગળ વધી શકીએ. એવી ચર્ચા શા માટે કરીએ છીએ જે આપણી જ ભક્તિમાં આપણો લોસ કરાવે છે? ઘણીવાર વ્યક્તિ માનો અન્ય ભક્તો સાથે કોઈ મતભેદ થયો હોય તો અમે સેવા નહીં કરીએ. અરે ભાઈ, તું સેવા નહીં કરે તો નુકસાન કોનું છે? સેવા તું નહીં કરે તો નુકસાન તારું છે ને. જે લોકો સેવા કરે છે એને તો ફળ પ્રાપ્ત થશે, પણ તમે સેવાથી વંચિત રહી જાઓ છો. ઘણા લોકો કે અમને સત્સંગમાં જઈએ છીએ, અહીંયા તો ત્યાં પ્રોબ્લેમ છે, ત્યાં એટલે અમે નહીં જઈએ ત્યાં. તમે સત્સંગમાં નહીં જાઓ, તમારી શ્રવણ ભક્તિ અટકશે. નુકસાન કોનું છે? આપણું છે. હા, તો આપણે નહીં જઈએ તો એમાં વક્તાઓને લોસ નહીં આવે. એ તો જે કથા બોલવાના છે બોલશે, જે ભક્તો શ્રવણ કરવાના છે એ કરશે. પણ ભક્તિમય સાધનોથી દૂર જવાથી નુકસાન આપણું થાય છે. અને ભક્તિમય જીવનનો સ્વીકાર કર્યા પછી પણ જો આપણે આપણા સ્વભાવને આવો બનાવી રાખીએ છીએ, તો સમજી લો કે અપરાધથી બહાર નીકળવું આપણા માટે ખૂબ મુશ્કેલ છે. કૃષ્ણ ભાવનામૃતનો અર્થ જ એ છે કે કૃષ્ણની પ્રસન્નતા માટે કાર્ય કરવું. અને એટલા માટે આપણે એ ભાવને આપણા મનમાં ડેવલપ કરવો જોઈએ કે આપણે ઇસ્કોનમાં આવ્યા શું કામ. સૌથી પહેલાં પોતાની જાતને એ પ્રશ્ન કરીએ, આપણે શું કામ આવ્યા છીએ ઇસ્કોનમાં? આપણે ઇસ્કોનમાં આવ્યા છીએ ભજન કરવા માટે. તો પછી આપણે બીજાનો વહીવટ શું કામ કરીએ છીએ?
કારણ કે એ સેવા આપણને કોઈ આપી જ નથી. એ તો આપણે આપણી જાતે સ્વીકાર કરી છે અને આપણે જાતે એવી ફાલતુ પ્રવૃત્તિઓમાં લાગી ગયા છીએ જેના કારણે આપણું મન વિચલિત રહે છે. જે ભગવાન પ્રત્યે પ્રેમ અને આનંદની અનુભૂતિ થવી જોઈએ એના બદલે આપણે દુઃખી થઈ રહ્યા છીએ ભક્તોને જોઈને, ભક્તોના સમાજમાં. તો વિચાર કરો, જે શાસ્ત્રોમાં સાધુ સંઘની વાત થઈ છે, એ સાધુ સંઘ કેવી રીતે પ્રાપ્ત થશે? આપણે આપણા મૂળ ઉદ્દેશ્ય ઉપર સ્થિર રહેવું જરૂરી છે કે આપણે આ પરંપરાની અંદર ભજન કરવા માટે આવ્યા છીએ અને ભજન, કૃષ્ણની પ્રસન્નતા એ આપણા જીવનનું લક્ષ્ય છે અને આપણે એની ઉપર કાર્ય કરવું જોઈએ. ભગવાનની સેવા કેમ સારી રીતે કરીએ, પ્રચારમાં કેમ આપણે સહયોગ આપી શકીએ, ભક્તોની સેવા કેમ આપણે કરી શકીએ, આની ઉપર આપણો વિચાર થવો જોઈએ. અને જો આપણો વિચાર માત્ર સેવા અને ભક્તિનો હશે તો ધીરે ધીરે આપણે બધા અપરાધથી મુક્ત થઈ અને હરિનામની વાસ્તવિક અનુભૂતિ સુધી પહોંચવામાં આપણને લાંબો સમય નહીં લાગે. કવિરાજ ગોસ્વામી કહે છે, નિરપરાધ નામ લઈ લે પાય પ્રેમ ધન. અપરાધ રહિત યદિ કોઈ નામ જપ કરવા લાગે તરત જ એને પ્રેમની પ્રાપ્તિ થઈ જશે. આમાં કોઈ લાંબો સમય નથી. ઘણીવાર કોઈ ભક્તને આપણે પૂછીએ કે પ્રભુજી તમારા જીવનનું લક્ષ્ય શું છે? તો કે પ્રભુજી કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો છે મારે. અચ્છા, ક્યારે મળશે આ પ્રેમ? તો કે પ્રભુ લાગતું તો નથી કે આ જન્મમાં મળે. ખુદને ભરોસો નથી કે આ પ્રેમ આપણને પ્રાપ્ત થઈ કેમ છે. આપણે પોતે નથી માનતા કે મને આ પ્રેમ મળશે. અરે એ જ હરિનામ છે જે ચૈતન્ય દેવે 16 શબ્દ જે આપ્યા છે, એ જ મંત્ર છે જેનું કીર્તન મહાપ્રભુ કરતા હતા. મહાપ્રભુ પછી એમના અનેક પાર્ષદોએ, અનેક આચાર્યોએ જેનું કીર્તન કર્યું છે હરિનામનું, જેનાથી એણે પ્રેમની પ્રાપ્તિ કરી, આ એ જ 16 મહાન શબ્દ છે, કોઈ અન્ય વસ્તુ નથી. છતાં આપણા મનમાં ભાવ ઈ છે, મને પ્રેમ પ્રાપ્તિ નહીં થાય. કારણ કે આપણે આપણા લક્ષ્યને નિર્ધારણ કરવામાં એટલા દુર્બળ છીએ કે આપણને એ નથી લાગતું કે આપણને ભગવત પ્રાપ્તિ ક્યારેય થઈ શકે છે. નિશ્ચિત રૂપમાં આ બધું પ્રાપ્ત થાય એમ છે, પણ શાસ્ત્રોમાં જે વિધિ બતાવવામાં આવી છે એ વિધિ પ્રમાણે યદિ જો આપણે ભજન કરશું તો આપણને 100% આ પ્રેમની પ્રાપ્તિ થાય એમ છે. એટલા માટે આપણું કર્તવ્ય એ છે કે આપણે આ વિધિઓને ફોલો કરીએ. ગત પ્રસંગની અંદર શ્રી હરિદાસ ઠાકુરના જીવનમાંથી આપણે એક સુંદર 2 પ્રસંગોની ચર્ચા કરી કે જેમાં એમણે હરિનામ દ્વારા એક વેશ્યાનો ઉદ્ધાર કર્યો અને એ જ હરિનામથી સાક્ષાત જે માયાદેવી છે એ માયાદેવી ઉપર એમણે કૃપા કરી અને માયાને પણ કૃષ્ણ નામની દીક્ષા આપી. અને માયાદેવીને શા માટે કૃષ્ણ નામ લેવાની જરૂર પડી, તો અંતમાં એ કારણની પણ આપણે ચર્ચા કરી કે માયાદેવીને ભગવાન શિવથી રામ નામનો મંત્ર પ્રાપ્ત થયો હતો અને રામ નામ સંસારના સમસ્ત તાપોથી મુક્ત કરી અને જીવને ઉચ્ચતમ ગતિ પ્રદાન કરી શકે છે. જન્મ મૃત્યુના પ્રવાહથી મુક્ત કરી પવિત્ર વૈકુંઠ ધામની અંદર એને પ્રવેશ અપાવી શકે છે. એટલા માટે એને તારક મંત્ર કહેવામાં આવ્યો છે. અને જે કૃષ્ણ પ્રેમદાન કરવા વાળું જે નામ છે એ કૃષ્ણ નામ છે. તો રામ નામની દીક્ષા માયાને પ્રાપ્ત થઈ ચૂકી છે, પણ કૃષ્ણ નામ પ્રાપ્ત નહોતું એને. ચૈતન્ય દેવ જ્યારે અહીંયા પ્રગટ થયા અને આખું વિશ્વ જ્યારે કૃષ્ણ પ્રેમમાં ઝૂમી રહ્યું હતું, એ સમયે માયાદેવીના મનમાં વિચાર થયો કે હું આ પ્રેમથી કેમ વંચિત રહી જાઉં. અને એટલા માટે એમણે પણ હરિદાસ ઠાકુરના માધ્યમથી કૃષ્ણ નામ શિક્ષા પ્રાપ્ત કરી અને આ પ્રેમમાં ડૂબકી લગાવવાનો નિશ્ચય કર્યો. તો માયાદેવીને એ પ્રાપ્તિ થઈ. પણ હરિદાસ ઠાકુરે જે સૂત્ર આપ્યું છે, નામા ભાસે મુક્તિ હૈ સર્વશાસ્ત્ર કહે, તો એક પ્રશ્ન એ થાય કે શું નામના આભાસથી વાસ્તવમાં મુક્તિ થાય છે? તો પછી આ જગતમાં કોઈ પણ વ્યક્તિ જે છે એણે ક્યારેક ને ક્યારેક તો નામ લીધું જ હશે. જેમ કાલના પ્રશ્નોત્તરીની ચર્ચામાં એક પ્રશ્ન આવ્યો હતો કે ક્યારેક ને ક્યારેક તો વ્યક્તિએ હરિનામ લીધું હશે એટલે એની મુક્તિ થશે. તો આ પ્રશ્નનો ઉત્તર એ છે
કે નામાભાસ જ્યારે થાય ત્યારે બધા પાપનો નિર્મૂલીકરણ થતું નથી અને ન તો બધાની મુક્તિ થાય છે. આવું કેમ? તો એનું કારણ છે નામ અપરાધ. કોઈ ભક્તના મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ, અમે તો હજી હમણાં ઇસ્કોન જોઈન કર્યું, અમે તો કોઈ અપરાધ કર્યો નથી. કારણ કે અપરાધ તો ભક્તના સમાજમાં થાય છે ને, ભક્તોથી બહાર તો અપરાધ થતો નથી. તો પછી અમને કેમ નામાભાસનું ફળ પ્રાપ્ત નથી થતું તત્કાલ? તો એક વસ્તુ યાદ રાખો, અપરાધ કેવલ એક જ જીવનનો હોય એ માની લેવું એ આપણી ભૂલ છે. કારણ કે પૂર્વજન્મોની અંદર પણ બની શકે કે આપણે અપરાધ કર્યા હોય, એટલે એને સંચિત અપરાધ કહેવામાં આવે છે. જેમ સંચિત પાપ કર્મ હોય એમ સંચિત અપરાધ હોય છે કે જે પૂર્વના જન્મોમાં આપણા દ્વારા થયા છે. અને એટલા માટે અત્યારે આપણે જે નામ લઈ રહ્યા છીએ તો એ નામની અંદર એ નામાભાસનું ફળ આપણને પ્રાપ્ત નથી થતું. મોટામાં મોટું એક જ કારણ, એ તમે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં હરિનામના વિષયમાં લખાણ થયું છે એ બધી વાતો મેળવી અને કદાચ આમાં તમે વિચાર કરો તો આનો ઉત્તર આવશે નામ અપરાધ. અને આ નામ અપરાધ પ્રાય જગતના બધા લોકોમાં વિદ્યમાન હોય છે. લગભગ લોકોની અંદર આ નામ અપરાધ રહે છે. અને એટલા માટે નામનું જે તત્કાલ ફળ દેખાવું જોઈએ આ તત્કાલ ફળ દેખાતું નથી. તો એક પ્રશ્ન આપણા મનમાં થઈ શકે કે સ્મૃતિ શાસ્ત્રોની અંદર જે કર્મનું વર્ણન થયું છે અથવા કર્મનું જે અનુષ્ઠાન બતાવવામાં આવ્યું છે એમાં તો આપણે જાણીએ છીએ કે કર્મ અનુષ્ઠાનમાં પણ બ્રાહ્મણો દ્વારા હરિનામનું ઉચ્ચારણ થાય છે, ભગવાનનું નામ કીર્તન કરે છે એ લોકો, અથવા ભગવાનના નામ દ્વારા એ લોકો આહુતિ પ્રદાન કરે છે, જેના કારણે કર્મકાંડ સમાપન થઈ શકે. તો શું એવા લોકોની પણ મુક્તિ થાય છે? તો આ પ્રશ્નને અનુરૂપ જ આજનો આપણો જે શ્લોક છે 8મા સ્કંદના 23મા અધ્યાયનો 16 નંબર શ્લોક. અને એ શ્લોક અસુરોના જે આચાર્ય છે શુક્રાચાર્યજી, એ શુક્રાચાર્ય દ્વારા આ શ્લોક બોલવામાં આવ્યો છે. શુક્રાચાર્ય કહે છે, મંત્ર તંત્ર છિદ્રમ દેશ કાલાર્હ વસ્તુતઃ સર્વમ કરોતિ નિશ્ચિદ્રમ અનુસંકીર્તનમ તવ. ભગવાન વામનદેવને આ શ્લોક સંભળાવતા શ્રી શુક્રાચાર્યજી કહે છે કે મંત્રોના ઉચ્ચારણ અને કર્મકાંડનું પાલન કરવામાં ત્રુટિ હોઈ શકે. દેશ, કાળ, વ્યક્તિ અને સામગ્રી એમાં પણ કમી હોઈ શકે. પરંતુ હે ભગવાન, તમારા નામનું કીર્તન યદિ કરવામાં આવે તો બધી જ વસ્તુ દોષથી રહિત થઈ જાય છે. તાત્પર્ય શીલ પ્રભુપાદ કહે છે, હરેર નામ એવ કેવલમ કલો નાસ્તૈવ 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 ગતિરન્યથા. આ કલહ અને દંભના યુગમાં ઉદ્ધાર કરવાનું એકમાત્ર સાધન હરિનામ છે. આની સિવાય અન્ય કોઈ રસ્તો નથી અને નથી જ. અને આ રીતે પ્રભુપાદજીએ અન્ય પ્રમાણો દ્વારા આ તાત્પર્યની અંદર એ વાત બતાવી કે તમામ યજ્ઞો જે છે એ યજ્ઞોના સ્વામી ભગવાન છે. 5મા અધ્યાયના 29 નંબર શ્લોક ભગવદ્ ગીતા. ભગવાન કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. કે અર્જુન, સંસારમાં જેટલા પણ યજ્ઞ છે એ સંપૂર્ણ યજ્ઞનો ભોગતા હું છું. અને કળિયુગની અંદર જે યજ્ઞની ભલામણ શાસ્ત્રોમાં થઈ છે એ છે સંકીર્તન યજ્ઞ. ભાગવતના 11મા સ્કંદના 5મા અધ્યાયના 29 નંબર શ્લોકમાં નવયોગેન્દ્ર નિમિ મહારાજનો જે સંવાદ છે એમાં એક શ્લોક છે, યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતિ હિ સુમેધસ. કળિયુગમાં જે સુંદર બુદ્ધિવાળા લોકો છે, સુમેધા, જે વાસ્તવમાં ખૂબ સારી બુદ્ધિ ધારણ કરવાવાળા છે, આવા લોકો સંકીર્તન યજ્ઞ દ્વારા ભગવાનની પૂજા કરે છે. કળિયુગની વિધિ બતાવવામાં આવી રહી છે કે કળિયુગમાં કોઈ વ્યક્તિને એવું ચાહે કે અમારે યજ્ઞ કરવા છે,
તો એના માટે એકમાત્ર યજ્ઞ જે છે એ સંકીર્તન યજ્ઞ છે. અન્ય કોઈ કર્મકાંડનું અનુષ્ઠાન કરવાની જરૂર પણ નથી અને આપણે કરી શકીએ એમ નથી. ભગવાનનું નામ કીર્તન કરવામાં બધું જ આવી ગયું, અલગથી એક્સ્ટ્રા કાંઈ કરવાની જરૂર રહેતી નથી. તો એક વાત અહીંયા, કાલે એક માતાજીનો એક પ્રશ્ન હતો કે ભાઈ શાસ્ત્રોમાં અલગ અલગ વ્રતો, અલગ અલગ જે બધી વાતો છે એમાં અલગ અલગ નિયમો છે. તો ત્યારે મેં ઉત્તર જ આપ્યો હતો કે ભગવાનના નામનું કીર્તન જેટલું વધારે આપણે કરીએ એમાં બધું જ આવી જાય. અને એ વાત અહીંયા શીલ પ્રભુપાદ લખી રહ્યા છે. ભાગવતની અંદર સુખદેવજી આ વાત બોલી રહ્યા છે કે કળિયુગની અંદર એક જ યજ્ઞ છે અને એ છે નામ સંકીર્તન. એટલા માટે જે બુદ્ધિમાન માણસ છે એ કળિયુગમાં ભગવાનના નામનો આશ્રય લે છે. છતાં ઘણીવાર એવું બને છે કે લોકોના મનમાં એવો વિચાર હોય કે નહીં આપણે પણ બહુ મોટા મોટા યજ્ઞો કરશું. યજ્ઞ કરી અને એ યજ્ઞનું શું ફળ આવશે એની કોઈ પરફેક્ટ જાણકારી નથી, છતાં પણ લોકો યજ્ઞમાં મંડી પડ્યા છે. તો શુક્રાચાર્યજીના મુખેથી નીકળેલી આ વાત છે, જે કર્મકાંડમાં સર્વોચ્ચ માનવામાં આવે છે, એ શુક્રાચાર્યજી કહે છે. શું કહે છે? મંત્ર, માની લો યજ્ઞની અંદર ઘણીવાર એવું બને કે કોઈ વ્યક્તિ ઠીક મંત્ર ઉચ્ચારણ ન કરે, મંત્રોનું ઉચ્ચારણ બરાબર ન થતું હોય અને આહુતિ આપવામાં આવે તો આનું પરિણામ વિપરીત થઈ જાય છે. ભાગવતના 6ઠ સ્કંદમાં એક કથા છે. વૃત્રાસુરજી નામના એક અસુર થયા. એના પિતા જેનું નામ હતું ત્વષ્ટા. તો ત્વષ્ટાએ યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં એમણે આહુતિ આપી કે ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન થાય. હવે મંત્રની અંદર એક ગલતી થઈ ગઈ. ગલતી એટલે થોડી એક બિંદુનો કદાચ ફરક હશે, એક બિંદીનો ખાલી, અને અર્થ બદલાઈ ગયો. થયું કે ઇન્દ્રથી મરે એવો પુત્ર ઉત્પન્ન થાય અને આહુતિ આપી દીધી. વૃત્રાસુરજીનું પ્રાગટ્ય થયું મહાભયંકર અસુરના રૂપમાં. પણ એ વૃત્રાસુરજીનો વધ થયો ઇન્દ્રના હાથે. હવે તમે વિચારો, આ તો એ યુગોની વાત છે જે યુગોમાં આ યજ્ઞો બહુ સંપૂર્ણ વિધિનો ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હતા, છતાં પણ એક બિંદુની ગલતીથી વૃત્રાસુરજીનું પ્રાગટ્ય થઈ ગયું. ભાગવતમાં બહુ વિસ્તારથી આ પ્રસંગ બતાવ્યો છે. તો કળયુગની અંદર આપણે કેવી રીતે અપેક્ષા રાખશું કે જે મંત્ર ઉચ્ચારણ થઈ રહ્યું છે એ સાચું છે? નો ડાઉટ આપણે જાણીએ છીએ કે કળયુગની અંદર યજ્ઞ કરાવવાવાળા જે લોકો છે એની સ્થિતિ શું છે. સૌથી પહેલાં તો એ પોતે વ્યસની છે. તો પહેલો નિયમ યજ્ઞનો જાણો તમે કે જે લોકો વ્યસન કરે છે આ લોકો ક્યારેય યજ્ઞ કરાવી શકે નહીં. અને છતાં પણ માનો કોઈ કહે છે કે નહીં અમે યજ્ઞ કરાવશું, તો એ યજ્ઞ સફળ પણ થાય નહીં ક્યારેય. કારણ કે જેના મંત્ર ઉચ્ચારણમાં જ ગલતી છે તો પછી એ તમારા યજ્ઞને પરિપૂર્ણ કેવી રીતે કરાવી શકે? એટલે ઘણા લોકો કહેતો અમે ઘરે યજ્ઞ કરાવ્યો, હવન કરાવ્યા, અને એ સમયે આપણે જઈને જોઈએ કે યજ્ઞ કરાવવાળા જે બ્રાહ્મણો છે કોઈ ચા પીવે છે, કોઈ તમાકુ ખાઈ રહ્યા છે. તો આ રીતે ચાલુ યજ્ઞમાં અશુદ્ધ વસ્તુઓનું ભક્ષણ જે વ્યક્તિ કરે છે અને એ યજ્ઞ કરાવશે, કેવી રીતે યજ્ઞ સફળ થશે? કરાવ્યો હોય આપણે શાંતિ યજ્ઞ અને થઈ જાય ઘરમાં અશાંતિ. કારણ કે મંત્ર ઉચ્ચારણ ખોટું થશે તો પરિણામ વિપરીત આવશે. બીજું છે કર્મકાંડ. તો એના પાલન કરવાની જે વિધિઓ છે એમાં ત્રુટિ હોય. માની લો જે સ્થાનમાં યજ્ઞ થવાનો હોય, તો જો આજે જ્યાં શુદ્ધ યજ્ઞો થઈ રહ્યા છે ત્યાં તમે જુઓ કે યજ્ઞ જ્યાં થવાનો છે ને એની બાઉન્ડ્રીમાં એક દોરી બાંધેલી હોય, અને એ બાઉન્ડ્રીની અંદર કોઈ અશુદ્ધિ કરે એવું એક બાળક પણ પ્રવેશ કરે તો યજ્ઞની તમામ સામગ્રીને દૂષિત માનવામાં આવે છે. એ બધું ફેંકી અને ફરીથી નવું અનુષ્ઠાન કરવામાં આવે છે. તો
તો વિચારો, આજે કોઈ બાળક રમતા રમતા યજ્ઞ પાસે પહોંચે અને મોઢામાં હાથ નાખે તો એ તો બધી સામગ્રી અશુદ્ધ ગણાશે. તો કોણ આ નિયમનું પાલન કરે છે આજે? ત્રીજી વસ્તુ કીધી છે દેશ. દેશનો અર્થ છે સ્થાન. કયા સ્થાનમાં યજ્ઞ કરવો એ પણ એક વિચારણીય મુદ્દો છે. કારણ કે ગમે એવી અશુદ્ધ ભૂમિમાં યજ્ઞ નહીં થાય. તમે જો, યજ્ઞ માટે કુરુક્ષેત્ર જેવા પવિત્ર સ્થાનોને ચોઈસ કરવામાં આવે છે. બીજું છે કાળ. કાળનો અર્થ છે એક ઉચિત મુહૂર્તની અંદર યજ્ઞનું અનુષ્ઠાન કરવાનું હોય છે. જ્યારે આજે લોકો બ્રાહ્મણોને ધન આપી અને કોઈ પણ સમયે કોઈ પણ અનુષ્ઠાન પોતાની મરજીથી કરાવવા માંગે છે અને પછી પ્રશ્ન કરે છે કે આનું કોઈ ફળ કેમ પ્રાપ્ત થતું નથી. વ્યક્તિનો અર્થ છે જે યજ્ઞ કરાવવાવાળા બ્રાહ્મણ છે એની જે પ્યોરિટી હોવી જોઈએ, અથવા એના જે લક્ષણો રિક્વાયરમેન્ટ જે છે શાસ્ત્ર દ્વારા કે આટલા આટલા લક્ષણ એમાં હોવા જોઈએ, અને એ ન હોય. જેમ કે મેં એક વાત કરી, વ્યસન કરતા વ્યક્તિ હોય, અથવા સંધ્યાવંદન ન કરતા હોય, કે એવા જે બ્રાહ્મણ ઉચિત કર્તવ્ય છે એ ન કરતા હોય અને છતાં એ લોકો યજ્ઞ કરાવે. અને સામગ્રી, અને યજ્ઞમાં ઘીની જરૂર પડે, તલની જરૂર છે હોમ કરવા માટે, તો ઘી શુદ્ધ ન હોય અથવા એમાં વપરાતી સામગ્રી શુદ્ધ ન હોય તો શુક્રાચાર્યજી કહે છે આવા યજ્ઞને પરિપૂર્ણ માનવામાં આવતો નથી. શુક્રાચાર્યજી કહે છે સર્વમ કરોતિ નિશ્ચિદ્રમ અનુસંકીર્તનમ તવ. પણ હે પ્રભુ, જો તમારા નામનું કીર્તન કરવામાં આવે તો આ બધી વસ્તુ આપને આપ પવિત્ર થઈ જાય છે. અર્થાત કે સંપૂર્ણ યજ્ઞ જે છે એ તમારું નામ સંકીર્તન છે. અથવા યજ્ઞની અંદર કોઈ નામ સંકીર્તન કરે તો પણ આ બધી વસ્તુઓને પવિત્ર બનાવી શકાય છે. આ શુક્રાચાર્યજી કહી રહ્યા છે. તો અહીંયા આપણે સમજવાનો વિષય છે, 8મો જે નામ અપરાધ છે, હરે કૃષ્ણ મહામંત્રના જપને વેદોમાં વર્ણિત એક શુભ સકામ કર્મ કે કર્મકાંડની સમાન સમજવું. ઘણીવાર લોકો એમ માને કે ભાઈ અમે યજ્ઞો કરીએ છીએ અને તમે ભગવાનના નામનું કીર્તન કરો છો, તો અંતે વાત તો બે એક જ છે ને. અમે યજ્ઞ કરીએ છીએ તો અમને ભગવાનની પ્રાપ્તિ થશે યજ્ઞથી, તમે સંકીર્તન કરો છો તમને સંકીર્તનથી પ્રાપ્તિ થશે. પણ એવું સમજી લેવું કે સકામ કર્મ અથવા અન્ય કર્મકાંડ અને ભગવાનના નામનું કીર્તન આ બે એક સમાન છે, તો એ બહુ મોટી ભૂલ છે. થોડી ફિલોસોફિકલ વાત છે, થોડું ધ્યાનથી તમે સાંભળજો. કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્મૃતિ શાસ્ત્રોમાં બતાવેલા કર્મ અનુષ્ઠાન પ્રમાણે જ્યારે એ લોકો યજ્ઞ કે કોઈ વિધિ કરતા હોય અને એમાં ભગવાનના નામની આહુતિ આપતા હોય, જેમ કે એ લોકો કહે ને ઓમ નારાયણાયતિ સમર્પયતિ, અને આવું કહીને આહુતિ આપે તો ત્યાં પણ નારાયણ નામ તો ઉચ્ચારણ થયું, તો શું એને અજામિલને જે નારાયણ નામ લેવાથી ફળ પ્રાપ્ત થયું એવું જ ફળ કર્મકાંડમાં જે લોકો ભગવાન નામ પ્રયોગ કરે શું એમને પણ એ ફળ પ્રાપ્ત થશે? આ પ્રશ્ન છે મૂળ, એકદમ સરળ ભાષામાં. તો એનો ઉત્તર આપતા આચાર્યગણ કહે છે કે આવા લોકોને નામના ફળની પ્રાપ્તિ થતી નથી અને આ લોકો મુક્ત પણ થતા નથી. કારણ શું છે? 6ઠો નામ અપરાધ. પવિત્ર ભગવાન નામમાં અર્થવાદની કલ્પના કરે છે આ લોકો, જો કે એક નામ અપરાધ છે. તો એટલા માટે એમને નામાભાસનું પણ ફળ પ્રાપ્ત થતું નથી. નિરપરાધ કોઈ વ્યક્તિ ભગવાનનું નામ જપ કરે તો એને ભગવત પ્રેમ પ્રાપ્ત થશે, એમાં કોઈ સંશય નથી. પણ જે લોકો આનુષંગિક ભાવથી સ્મૃતિ વિહિત કર્મનું અનુષ્ઠાન કરવામાં પ્રવૃત્ત છે, એટલે કે કર્મકાંડ કરવાવાળા લોકોને ભગવાનના નામમાં કોઈ પ્રકારની શ્રદ્ધા હોતી નથી અને નામનું મહાત્મય બતાવવાવાળી જે કથાઓ છે શાસ્ત્રમાં અથવા એવા જે પ્રસંગો છે એને એ લોકો શું માને છે
કે આને તો બહુ બઢાવી ચડાવીને આ લોકોએ વધારે પડતું મહત્વ આપી દીધું છે. નામની એટલી મહિમા છે નહીં જેટલી આ વૈષ્ણવો બતાવી રહ્યા છે, કે જેટલું શાસ્ત્રનું પ્રમાણ લઈને આ લોકો પ્રચાર કરે છે બહાર, આવું એ લોકો માને છે. અને કર્મકાંડી વ્યક્તિ હંમેશા પોતાના કર્મકાંડને અને ભગવાનના નામને એક સમાન માનવાનો અપરાધ કરે છે. અને રિયાલિટી એ છે કે કર્મકાંડ અને ભગવાનનું નામ બે એક સમાન નથી. અને એટલા માટે નામના પ્રતિ એ લોકો અપરાધ કરતા રહે છે, એટલે એમને નામનું ફળ કે નામાભાસનું પણ ફળ એને પ્રાપ્ત થતું નથી અને એની મુક્તિ નથી થતી. અને કર્મોના ફળને ભોગવા પછી ફરીથી પાછા એ લોકો આ સંસાર બંધનની અંદર પડી જાય છે. તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે કે એકવાર કોઈ વ્યક્તિ હરિનામ ઉચ્ચારણ કરે તો એના સમસ્ત પાપ નષ્ટ થાય. આ વાત સત્ય છે, એમાં કોઈ સંદેહ નથી. પણ કેવી રીતે થાય છે? જેમ વૃક્ષને જ્યારે આપણે વાવીએ અને વાવ્યા પછી તરત જ 2 વર્ષમાં એમ કહીએ કે આમાંથી ફળ આવવા લાગે, તો એમાંથી ફળ પ્રાપ્ત થતું નથી. એવી રીતે જેમ કોઈ નામ લે અને તરત જ એમ કહી દે કે હવે મારી મુક્તિ કેમ ન થઈ, તો આવી રીતે મુક્તિ પ્રાપ્ત નહીં થાય. જ્યારે આપણે કોઈ વૃક્ષના બીજને જમીનમાં નાખીએ, પછી એમાંથી ધીરે ધીરે વૃક્ષ મોટું થાય, એ વૃક્ષનો જ્યારે યથાઉચિત સમય આવે ત્યારે એમાં ફળ લાગે છે. એ પ્રમાણે થોડો સમય ગયા પછી ભગવાનના નામનું જે ફળ છે એ પણ થોડા વિલંબ પછી પોતાનો પ્રભાવ બતાવે છે. શું કામ? તો આની પાછળ એક બહુ મહત્વપૂર્ણ કારણ છે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કારણ આપે છે કે નામ જો તત્કાલ ફળ આપવા લાગે તો શું થશે? જેટલા પણ બહિર્મુખ શાસ્ત્ર મત છે, બહિર્મુખ માને ભગવદ ભક્તિથી વિમુખ જેટલા પણ શાસ્ત્ર છે, આ બધા શાસ્ત્રોનો નાશ થઈ જશે. એટલા માટે નામ એનું તત્કાલ ફળ નથી બતાવતું. માનો કોઈ હરિનામ લે, કોઈ બોલે હરે કૃષ્ણ અને એ મુક્ત થઈ જાય, તો લોકો તો જોશે ને, અરે આપણે આટલા મોટા મોટા યજ્ઞો કરીએ છીએ, આટલા કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ, છતાં મુક્તિ નથી મળતી. અને એ મુક્તિ કેવલ આ લોકો હરિનામ લેવાથી લઈ લે છે. તો એ શું કરશે? તો કે આપણા જે કર્મકાંડ શાસ્ત્રો છે બધાને નાખી દો. કેમ? કારણ કે આ ખોટા શાસ્ત્રો છે. અને લોકો એ શાસ્ત્રોનો નાશ કરી દેશે. અને આવો પ્રસંગ હરિદાસ ઠાકુર સાથે બન્યો કે હરિદાસ ઠાકુર જ્યારે હિરણ્ય મજુમદાર અને ગોવર્ધન મજુમદાર નામના 2 ભાઈઓના ઘરે પહોંચે છે, જે રઘુનાથ દાસ ગોસ્વામીના પિતાજી અને કાકા છે. તો એમના ઘરે જ્યારે પહોંચ્યા ત્યારે એમને થયું કે ચાલો ને હરિદાસ ઠાકુરનું એક પ્રવચન રાખીએ. તો એમની સભામાં એમણે એનું પ્રવચન ગોઠવ્યું. અને હરિદાસ ઠાકુરે નામની મહિમા પ્રગટ કરતા કીધું કે નામાભાસ્ય મુક્તિ હૈ સર્વશાસ્ત્ર કહી. ત્યારે એ સભામાં ગોપાલ ચક્રવર્તી નામનો એક બ્રહ્મચારી હતો અને એણે કીધું કે હરિદાસ ઠાકુર, તમે જે કહો છો કે નામના આભાસથી મુક્તિ થાય, આ વસ્તુ હું માનતો નથી. અને જો આ તમે સિદ્ધ નહીં કરો તો આવતીકાલે હું તમારું નાક કાપી નાખીશ. હરિદાસ ઠાકુરને કહે છે. હરિદાસ ઠાકુર સમજી ગયા કે આ મારા પ્રત્યે અપરાધ કરી રહ્યો છે, પણ એણે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને પ્રાર્થના કરીને કીધું કે પ્રભુ, આને તો કોઈ લાંબી બુદ્ધિ નથી, એટલા માટે તમે એને ક્ષમા કરજો, હું એનો કોઈ અપરાધ ગ્રહણ કરતો નથી. પણ છતાં હરિદાસ ઠાકુર પ્રત્યે અપરાધ કરવાના કારણે બન્યું એવું કે જે રાત્રિએ એ ઘરે ગયો, સૂતો, સવારે ઉઠીને જોયું તો એનું નાક ઓગળી ગયું આખું. નાકની જગ્યાએ કેવલ 2 છિદ્રો હતા. અને હરિદાસ ઠાકુરને જ્યારે આ જાણ થઈ તો હરિદાસ ઠાકુર એ સ્થાનને છોડીને નીકળી ગયા. કારણ કે એમને દુઃખ લાગ્યું કે મારા કારણે એક વ્યક્તિને આ દંડ પ્રાપ્ત થયો. તો કે વાત એ છે કે નામ જે છે એ તરત પ્રકાશ નથી કરતું. કારણ છે કે બહિર્મુખ શાસ્ત્રનો વિનાશ ન થઈ જાય એટલા માટે. તો નામ અપરાધ યુક્ત જ્યારે કોઈ વ્યક્તિ જપ કરે, મને જપ કરે છે અને અપરાધ થઈ રહ્યા છે, નામ અપરાધ,
તો આવા વ્યક્તિને નામ ભગવાનના ધામમાં લઈ જતું નથી. પણ જે વ્યક્તિ અપરાધ રહિત નામ જપ કરે એને એ હરિનામ ભગવાનના ધામમાં લઈ જાય છે. એટલા માટે એક પ્રશ્ન આપણા મનમાં થાય કે કર્મકાંડના આ જે કાંઈ બધા શાસ્ત્રો છે, માની લો એ બધાનો નાશ થઈ જાય તો એમાં વાંધો શું છે? એ તો ઉલટાનું સારું છે ને, કે કર્મકાંડીય શાસ્ત્ર યદિ નષ્ટ થઈ જશે તો પછી બધા લોકો હરિનામને જ માનશે. પણ એવું નથી. એનો ઉત્તર એ છે કે આ સંસારમાં બે પ્રકારના જીવ છે. એક છે જે ભગવાનથી સન્મુખ થવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને બીજા એ છે જે ભગવત બહિર્મુખ જીવ છે. અને જે લોકો ભગવાનથી બહિર્મુખ છે એવા જીવો માટે આ બહિર્મુખ શાસ્ત્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે એ લોકો શરીરના સુખનો લાભ લઈ શકે અને શરીરના જે દુઃખ છે એ દુઃખોનું નિવારણ કરી શકે. હોય ને, ઘણીવાર લોકો કર્મકાંડ કોઈ યજ્ઞ કરે કે અમારા જીવનમાં આ દુઃખ ન આવે અથવા સુખ અમને મળે એટલા માટે એ લોકો યજ્ઞ કરતા હોય, માનતાઓ કરતા હોય. જે કર્મકાંડ વિધાનો છે લોકો આ બધું કરે છે કે આવું કરશું તો આપણે આનાથી બચી જશું, આ અનુષ્ઠાન કરશું તો આનાથી બચી જશું, સંતાન નથી તો આ યજ્ઞ કરો, ધન નથી તો આ યજ્ઞ કરો. તો આ જે બહિર્મુખ શાસ્ત્ર છે એ બહિર્મુખ જીવોના શારીરિક કલ્યાણ માટે આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. અને આવા જે બહિર્મુખ જીવ છે એને પારમાર્થિક શાસ્ત્ર યથા ગીતા, ભાગવત ઇત્યાદિ જે પારમાર્થિક શાસ્ત્રો, જે આત્મકલ્યાણવાળું શાસ્ત્ર છે, આમાં આ લોકોની રુચિ ક્યારેય લાગતી જ નથી. અને શું કામ નથી લાગતી? કારણ કે પારમાર્થિક શાસ્ત્ર જે છે એનો ઉપદેશ શું હોય? એનો ઉપદેશ એ છે કે આ સંસારની ભોગોની વસ્તુમાં તમારી જે આસક્તિ છે એ આસક્તિને તમે છોડી દો. જ્યારે બહિર્મુખ શાસ્ત્રમાં ઉપદેશ શું છે કે તમને જે ભોગ મળે એને સારી રીતે ભોગવો. તો પેલામાં ભોગ કરવાની પ્રેરણા છે, જ્યારે અહીંયા ભોગોના ત્યાગની પ્રેરણા છે. તો જેની રુચિ ભોગમાં છે તો એ વ્યક્તિ ત્યાગ કેવી રીતે કરશે? એટલા માટે બહિર્મુખ વ્યક્તિ ક્યારેય પારમાર્થિક શાસ્ત્રોનું અનુસરણ નહીં કરે. કહેવાનો મતલબ કે તમે એનું કર્મકાંડ બંધ કરાવી દેશો તો પણ એ ભગવાનનું નામ જપ નહીં કરે, અને એનું જીવન અસ્તવ્યસ્ત, એની વ્યવસ્થાઓ અસ્તવ્યસ્ત થઈ જશે. અને એટલા માટે ભગવાન શું કરે છે? આ બહિર્મુખ શાસ્ત્ર જે છે એ બહિર્મુખ શાસ્ત્રોને આ સંસારમાં રહેવા દેવા માંગે છે. આ એનો મૂળ ઉત્તર છે. અને એટલા માટે આવા જે લોકો હોય છે એના જીવનનો ઉદ્દેશ્ય એ છે કે એ સ્મૃતિ શાસ્ત્રોનું અનુસરણ કરી એમાંય એનું થોડું કલ્યાણ છે. કારણ કે સ્મૃતિના અનુસરણમાં એ લોકોને સંયમિત જીવન સ્થાપિત કરવું અથવા તો સારી રીતે કેમ જીવન જીવવું, આ બધી નીતિમય શિક્ષાઓ એ ત્યાંથી પ્રાપ્ત કરે છે. અને જો આ શાસ્ત્ર નાશ થઈ જશે તો એના જીવનમાં કેવલ દુઃખ, કષ્ટ અને બંધન રહેશે. એટલા માટે આવા બહિર્મુખ જીવો શું કરે છે? કરોડો રૂપિયાના ખર્ચે મોટા મોટા યજ્ઞોના અનુષ્ઠાન કરે છે. તમે જોયું છે ઉત્તર ભારતની અંદર આજે પણ એવા યજ્ઞો કરવા જેને એક યજ્ઞનો ખર્ચ 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ રૂપિયા હોય એક યજ્ઞનો ખર્ચ. અને યજ્ઞનું ફળ શું? તો કે કાંઈ નહીં, કેવલ પ્રસિદ્ધિ કે હા આ ભાઈએ તો 5 કરોડ રૂપિયાનો યજ્ઞ કર્યો. લાભ એને કાંઈ નથી એનાથી. હા, નાનો મોટો એનો ભૌતિક લાભ પ્રાપ્ત થશે જે ઉદ્દેશથી એણે યજ્ઞ કર્યો છે, પણ પારમાર્થિક લાભ એને કાંઈ નથી. અને એટલા માટે આવા જે લોકો છે એ બહિર્મુખ શાસ્ત્રનો ત્યાગ ન કરી દે. એટલા માટે હરિનામ ક્યારેય પોતાના ફળને બહાર પ્રકાશિત કરતું નથી. આ થોડું સમજવામાં અને સાંભળવામાં તમને અઘરું લાગ્યું હશે, પણ ફરીથી પણ આને ચિંતન મનન કરીને સમજવાનો પ્રયાસ કરજો. જે વાત મેં અત્યારે કરી તો આ તમને સમજાશે કે બહિર્મુખ જીવોનું કાંઈક કલ્યાણ થાય
અને બહિર્મુખ શાસ્ત્રના જે મત છે એનો નાશ ન થઈ જાય, એને ક્ષતિ ન થાય, એટલા માટે હરિનામ આ પ્રકારે વ્યવહાર કરે છે. તો બીજો એક પ્રશ્ન એ થાય કે માની લો જે લોકો પ્રાયશ્ચિત કરે છે પણ ભગવાનના નામને ગ્રહણ નથી કરતા, તો આ લોકો પણ નામ પ્રતિ અપરાધ કરે છે. તો પ્રાયશ્ચિત કરવાવાળા જે લોકો છે એ જ્યારે પ્રાયશ્ચિત કરે છે તો પાપની વૃત્તિ જે છે, મને પાપ જે છે એ પાપ તો નષ્ટ થઈ જાય છે, પણ નામનું જે ઉચિત ફળ છે એ એમને પ્રાપ્ત થતું નથી. અને જે લોકો યોગ માર્ગનો આશ્રય લે છે, જે જ્ઞાન માર્ગનો આશ્રય લે છે, કે જે લોકોએ કર્મ માર્ગનો આશ્રય લીધો છે, તો આવા લોકો નામને સાથે તો લે છે. હવે આને હું એકદમ સરળ ભાષામાં કહું તો માની લો કોઈ જગ્યાએ એક યજ્ઞ થઈ રહ્યો છે. યજ્ઞમાં જેટલા પણ દેવતાઓના આહુતિના સ્વાહા મંત્રો હતા એ બધા કરી દીધા, અને અંતે એક ભગવાનના નામથી પણ આહુતિ આપી દીધી. તો આ જે કર્મકાંડ કરવાવાળા લોકો છે એ એવું માને છે કે અમે જે યજ્ઞમાં દેવતાઓની આહુતિ આપી અને છેલ્લે ભગવાન નારાયણની આહુતિ આપી, તો એ બધું સમાન છે, એમાં કોઈ અંતર નથી. અને નામને એ લોકો આનુષંગિક રૂપમાં એટલે ગૌણ રૂપમાં ગ્રહણ કરે છે, અને એટલા માટે એને નામનું જે મૂળ ફળ પ્રાપ્ત થવું જોઈએ થતું નથી. તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ભાગવતમના 6 સ્કંદના 1 અધ્યાયના 6 નંબરથી 10 નંબર શ્લોકની ટીકામાં કહે છે કે પોતાના કર્મોની સિદ્ધિના ફળ માટે જે લોકો નામ ગ્રહણ કરે છે તો એ ભક્તિનો એક અંગ છે, અને એમાં નામની કૃપાથી પાપ જે છે એ તો નાશ થઈ જાય છે, પણ અહીંયા કર્મ, યોગ અને જ્ઞાનની પ્રધાનતા રહે છે. અને આવા જે લોકો છે કર્મી, યોગી અને જ્ઞાની, એનો ઉદ્દેશ્ય હોય છે કર્મના ફળની પ્રાપ્તિ. એને નામ હારે કોઈ મતલબ હોતો નથી, એનો મેન ઉદ્દેશ કર્મ, યોગ અને જ્ઞાન છે. એટલા માટે રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં કહે છે કે શુદ્ધ ભક્તિ શું છે? તો કહે છે અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણ અનુશીલનમ ભક્તિરુત્તમા. જ્ઞાન અને કર્મથી રહિત જે કેવલ કૃષ્ણની પ્રસન્નતા માટે કરવામાં આવેલી ભક્તિ છે એને શુદ્ધ ભક્તિ કહેવામાં આવે છે. તો ઘણીવાર આપણે સંસારમાં જોયું છે કે લોકો જ્ઞાની હોય જે જ્ઞાન માર્ગમાં છે, યોગી હોય જે યોગ માર્ગમાં છે, કર્મી હોય કર્મ માર્ગમાં, આ લોકો પણ ભગવાનનું નામ લેતા હોય છે, પણ એને એ ફળ પ્રાપ્ત નથી થતું જે ફળ ભગવાનના ભક્ત વૈષ્ણવો જ્યારે નામ લે છે ત્યારે એને પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આવા લોકોમાં એક પ્રકારનો નામ અપરાધ બને છે, અને એટલા માટે આ લોકોને મુક્તિ પ્રાપ્ત નથી થતી કે એમને પ્રેમ પણ પ્રાપ્ત થતો નથી. તો અહીંયા એક વાત છે કે આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં જ્યારે યજ્ઞો થતા તો એ યજ્ઞોમાં પશુઓની બલિ આપવામાં આવતી, અને પશુઓની બલિ આપવાના કારણે યજ્ઞ કરવાવાળા વ્યક્તિને તો સ્વર્ગ પ્રાપ્ત થઈ જતું એના કર્મના ફળ સ્વરૂપ, પણ પશુ હત્યાનું પાપ પણ એને લાગે છે. અને એ લોકો હવે નામ જે એણે લીધું તો એના ફળ સ્વરૂપ સ્વર્ગમાં વયા ગયા, પણ જે પશુઓની હત્યાનું જે પાપ છે એ પાપનો નાશ એ લોકો કરતા નથી. અને જેવા લોકો આ રીતે પોતાના પાપનું પ્રાયશ્ચિત નથી કરતા એણે નરક ભોગવવું પડે છે. પણ આ બધી વાત હું તમને એટલા માટે કરી રહ્યો છું કે એક તો 8મો નામ અપરાધ આપણને સમજાય, અને બીજી વાત કે ભક્તો જે છે એ આવી જે કર્મકાંડ વાળી વાતો આ તમને સાંભળવામાં જ એટલું અટપટું લાગે છે, વિચારો આ કરવામાં કેટલું અટપટું છે અને એના ફળ કેટલા અટપટા હશે બધા.
પણ અહીંયા વિશ્વનાથ ચક્રવર્તી પાદ કહે છે કે વૈષ્ણવો યદિ કોઈ પ્રાયશ્ચિત ન પણ કરે તો પણ એણે નરકમાં જવું પડતું નથી. કેમ? કારણ કે વૈષ્ણવો જે ભગવાનના નામનું કીર્તન કરે છે એ કીર્તનથી જ એના પાપ નાશ થઈ જાય છે. આપણું સાધન હરિનામ કીર્તન છે, આપણું સાધ્યાય હરિનામ છે અને આપણું પ્રાયશ્ચિત પણ હરિનામ જ છે. એટલા માટે વૈષ્ણવોએ બીજા કોઈ કર્મકાંડ ઇતર કરવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે ભગવાન નામથી જ એનું તમામ પ્રાયશ્ચિત પૂર્ણ થઈ જાય છે. એટલા માટે આજે કર્મી અને જ્ઞાની લોકો જે છે એ ભગવાનના નામમાં અર્થવાદનો આરોપ કરે છે, અથવા તો ભગવાનના નામની મહિમાને કાલ્પનિક સમજે છે. અને આના કારણે એ શું કરે છે? ક્યારેક ક્યારેક વૈષ્ણવોની, સાધુઓની નિંદા કરી દે છે. પહેલો નામ અપરાધ. અને એટલા માટે આ લોકોને નામ લેવા છતાં નથી મુક્તિ મળતી કે નથી તો ભગવાનનું ધામ પ્રાપ્ત થતું. તો એક પ્રશ્ન થાય કે જો નામ અપરાધ આ લોકોને લાગે છે તો પછી એની જે કર્મકાંડ વિધિ છે એમાં ભગવાનનું નામ શું કામ રાખવામાં આવ્યું છે? તો એ એટલા માટે છે કે જેવી રીતે મેં આગળ તમને પશુ હિંસાના યજ્ઞની વાત કરી, તો એના આધાર ઉપર જ આપણે આને સમજીએ કે હિંસામૂલક યજ્ઞોના અનુષ્ઠાનમાં સ્વર્ગ પ્રાપ્તિ તો થઈ જાય, પણ જે હિંસાજનિત પાપ છે એ નષ્ટ થતું નથી. અને આના માટે થઈ અને એમનો જે નામ લેવાનો સંકલ્પ છે એમાં એ નામના કારણે માનો આ પાપ નષ્ટ થઈ જાય તો એ 7મો નામ અપરાધ લાગશે અને નામના બળ ઉપર પાપ. અને એટલા માટે આ લોકો ક્યારેય આ અપરાધોમાંથી બહાર નીકળી શકતા નથી. કુલ મિલાવીને વાત એ છે જે લોકો વેદોના કર્મકાંડનું અનુષ્ઠાન કરી રહ્યા છે. તો હવે મૂળ પ્રશ્ન છે કે આ નામ જપને કેવી રીતે દૂર કરી શકાય? તો એનો સૌથી બેસ્ટ ઉપાય છે નિરંતર નામ સંકીર્તન દ્વારા. કોઈ વ્યક્તિ કન્ટિન્યુ ભગવાનના નામનું કીર્તન કરે, કન્ટિન્યુ ભગવાનના નામનો જપ કરે, તો એ લોકો નામ અપરાધથી મુક્ત થઈ અને ધીરે ધીરે ભક્તિ મહારાણીના આશ્રયમાં આવી સાધુસંગ દ્વારા એ ભગવત પ્રાપ્તિ સુધી પહોંચી જાય છે. તો આ બધું કેવલ નામ જપ કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. એટલે આપણે અલગથી અન્ય કાંઈ પણ કરવાની આવશ્યકતા રહેતી નથી. તો મૂળ વાત જે શુક્રાચાર્યજી કરી રહ્યા છે કે કર્મકાંડોની અંદર આ બધી ત્રુટીઓ છે. હાલાકી પોતે કર્મકાંડના આટલા મોટા પ્રખર જાણકાર વ્યક્તિ છે અને એ વ્યક્તિ બતાવી રહ્યા છે કે આ પ્રકારની કર્મકાંડની જે ત્રુટીઓ છે, જેમાં દેશકાળ, વ્યક્તિ અને સામગ્રીની પણ ત્રુટીઓ છે, પરંતુ હે પ્રભુ, તમારા નામ સંકીર્તન દ્વારા જે યજ્ઞ થાય એમાં આવી કોઈ ત્રુટી હોતી નથી. અને એટલા માટે આ એ પ્રસંગનો શ્લોક છે કે જ્યારે ભગવાન વામન બલિ મહારાજના યજ્ઞમાં જાય છે, કારણ કે બલિ મહારાજે ઇન્દ્ર ઇત્યાદિ જે દેવતાઓ છે એ દેવતાઓ પાસેથી સ્વર્ગ જે છે એનું શાસન છીનવી લીધું એમણે. અને ત્યારે દેવતાઓ ઘરબાર વગરના થયા. તો કશ્યપ અને ઋષિ કશ્યપ અને માતા અદિતિની પ્રાર્થનાથી ભગવાન એમને ત્યાં વામનના રૂપમાં પ્રગટ થાય છે. વામન રૂપ લઈ અને ભગવાન બલિ મહારાજના યજ્ઞમાં આવે છે. અને બલિ મહારાજના યજ્ઞમાં જ્યારે ભગવાનને આવેલા જોયા એક બ્રાહ્મણના રૂપમાં, ત્યારે બલિ મહારાજને ખૂબ આશ્ચર્ય થયું, કારણ કે એ યજ્ઞમાં દિન પ્રતિદિન અનેક બ્રાહ્મણો ત્યાં આવતા અને બલિ મહારાજના યજ્ઞમાં પોતપોતાની રીતે કંઈક દાન દક્ષિણા પ્રાપ્ત કરતા. અને દાન આપવામાં પણ બલિ મહારાજ ખૂબ સુવિખ્યાત હતા. તો જ્યારે એમણે ભગવાનને ત્યાં આવેલા જોયા ત્યારે બલિ મહારાજ કહે છે કે તસ્માત વતો મહિમ ઈષદ વૃણે અહમ વરદ દર્શભાત પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદામમ. જ્યારે બલિ મહારાજ ભગવાનને એ કહે છે કે તમે મારા દ્વાર ઉપર આવી ગયા છો, તો મારી એવી ઈચ્છા છે કે હું તમને કંઈક આપું, મારી તમને દાન કરવાની ઈચ્છા છે. ત્યારે ભગવાન
બલિ મહારાજના પૂર્વજ એના આખા કુળ પરંપરાની પ્રશંસા કરે છે કે તમારા જે પૂર્વજ હતા હિરણ્યાક્ષ, જેણે ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કર્યું અને જે વીરતાનો પરિચય આપ્યો છે કે એ યુદ્ધ પછી ભગવાન વિષ્ણુ પણ હિરણ્યાક્ષને ઘણા સમય સુધી યાદ કરતા હતા એની વીરતાને. પછી હિરણ્યકશિપુ અને એના પુત્ર સાક્ષાત ભક્તરાજ પ્રહલાદ, પ્રહલાદના પુત્ર વિરોચન, જેણે બ્રાહ્મણો માટે પોતાના શરીરનો જેણે ત્યાગ કરી દીધો બ્રાહ્મણોની સેવા માટે, અને એના પુત્ર તમે, તમારા તો કુળમાં જ આટલી ઉચ્ચતમ ભક્તિ, આટલા ઉચ્ચતમ વિચારો અને આવું ઉત્તમ કુળ જ્યાં હોય ત્યાં બીજું શું કહેવાનું હોય. પણ ભગવાન કહે છે કે જો તમે મને કંઈક દેવા માગતા હોય તો હે દૈત્યરાજ, તમે અભિષ્ટ વસ્તુઓનું દાન કરવામાં શ્રેષ્ઠ છો. મને એવું નહોતું કે કોઈ માંગવા વાળું આવે અને બલિ મહારાજ જે ચાહે દાન આપે. ના, સામેવાળો વ્યક્તિ કાંઈ પણ ઈચ્છા રાખે તો બલિ મહારાજ એને બધું આપી દેતા. તો આ પ્રમાણે ભગવાને કીધું કે હું તમારી પાસે કંઈક માંગવા માટે આવ્યો છું. અને શું માંગવું છે? તો કે થોડીક પૃથ્વી જોઈએ છે મારે. થોડી એટલે માત્ર 3 ડગલા જેટલી, 3 ચરણ જેટલી ભૂમિનું દાન હું માગું છું. તો રાજા બલિ જે છે એ કહે છે કે હે બ્રાહ્મણ, તમારી વાત જે છે એ તો એક બહુ મહાન વૃદ્ધ વ્યક્તિ જેમ વાત કરે એવી છે, પણ તમારી બુદ્ધિ જે છે એ હજી બાળક જેવી છે. તમે હજી બાળક છો અને એટલા માટે તમે પોતાના સ્વાર્થને સમજતા નથી. બલિ મહારાજના કહેવાનો ભાવ એ હતો કે 3 ડગલા ભૂમિ તમે ચાહો છો, પણ એ 3 ડગલા ભૂમિમાં તમારું થાશે શું? અને આ 3 ડગલા ભૂમિમાં તમે શું કરશો? ત્યારે ભગવાન કહે છે કે હે રાજન, યાવંતો વિષયા પ્રેષ્ઠા સ્ત્રી લોક્યામ જીતેન્દ્રિયમ ન શક્નુવંતી તે સર્વે પ્રતિપૂરયિતુમ નૃપ. ભગવાન કહે છે હે રાજન, મનુષ્ય જો પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનારો ન હોય તો, અથવા તો એવું કહીએ કે જે માણસ સંતોષી ન હોય એને આખા સંસારના વિષયો પણ આપી દેવામાં આવે તો પણ એની કામનાને પૂરી કરી શકાય એમ નથી. જે 3 ચરણ પૃથ્વી મેળવીને જો સંતુષ્ટ ન થાય તો આ 9 ખંડ ધરતીમાંથી માનો 1 ખંડ એને આપી દેવામાં આવે તોય એના મનમાં વિચાર રહે કે બીજા જે બાકીના છે ને એ મારે લેવા છે. આ સ્વભાવ છે. એટલા માટે મારી વધારે કોઈ ઈચ્છા નથી અને હું માત્ર 3 ચરણ ભૂમિ ચાહું છું. સંવાદ તો ઘણો લાંબો છે, પણ સંક્ષિપ્તમાં બલિ મહારાજ જ્યારે ભગવાનની આ વાત સાંભળે છે ત્યારે બલિ મહારાજ હસવા લાગ્યા અને કીધું કે ભલે તમારી જે ઈચ્છા હોય, તમે જેટલું ચાહો છો એટલું માંગી લ્યો. ભગવાને કીધું એમ નહીં, સંકલ્પ લઈ અને દાન કરવું પડશે. ત્યારે બલિ મહારાજ જ્યારે દાન કરવા તત્પર થયા ત્યારે એમના ગુરુ શુક્રાચાર્ય ત્યાં આવે છે અને શુક્રાચાર્ય કહે છે, શુક્ર ઉવાચ એશ વૈરોચને સાક્ષાત ભગવાન વિષ્ણુરવ્યય. હે બલિ, હે વિરોચન પુત્ર, તું જેને 3 ચરણ ભૂમિ સંકલ્પ આપવા જઈ રહ્યો છો, તું જાણે છો આ કોણ છે? સાક્ષાત ભગવાન, જે આ બ્રાહ્મણના રૂપમાં દેખાય છે ને, નાના એવો ઠીંગણો બાળક, એ બીજું કોઈ નથી, સ્વયં ભગવાન છે. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે કશ્યપજીની પત્ની અદિતિના ગર્ભથી અવતરિત થયા છે. અને એટલા માટે બલિ ભૂલ નહીં કરતો, આને દેવાની હતું. સંકલ્પ નહીં કરી દેતો. કેમ? નહીતર તારી પાસે કાંઈ નહીં રહે. હું તને જે કહું છું ને એ તું સાંભળ ધ્યાનથી. અને ત્યારે બલિ મહારાજ કહે છે કે ગુરુદેવ, મેં એને કહી દીધું છે કે હું આપીશ, હવે ના કેમ પાડવી? કારણ કે એ તો પાપ છે ને. એકવાર કહી દીધું હું આપી દઈશ અને પછી કહેવું કે હવે હું નહીં આપું, તો આ તો ખોટી વાત છે. ત્યારે શુક્રાચાર્ય કહે છે કે બલિ, સ્ત્રીષુ નર્મ વિવાહે ચ
વૃત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણ અર્થે હિંસાયામ નાનરીતમ સ્યાજ્યમ જુગુપ્સિતમ. કહે છે સ્ત્રીને ખુશ કરવા માટે, માનો પત્નીને ખુશ કરવા ક્યારેક મજાક મશ્કરીમાં એને આપણે કંઈક ખોટું કહી દીધું હોય કે ભાઈ હું તને આમ લઈ જઈશ, આમ કરીશ, ને પછી ન કરીએ તો એમાં કાંઈ વાંધો નથી. થોડું ઘણું જૂઠું ચાલે પત્ની આગળ. મિત્રો સાથે મજાક મશ્કરીમાં કંઈક જૂઠું બોલ્યા હોય તો એ પણ ચાલે. લગ્નની બાબતમાં માનો કોઈના વિવાહ કરાવવાના હોય અને બંનેના વિવાહ કરાવવા માટે થોડા કન્યાના ગુણ બઢાવી ચડાવીને કીધા હોય, થોડા વરના ગુણ બઢાવી ચડાવીને કીધા હોય તો એવું ખોટું બોલવામાં વાંધો નથી. કન્યાની પ્રશંસા કરતી વખતે અને પોતાનો બિઝનેસ જાળવી રાખવા માટે થોડું ખોટું બોલે અને આપણા પ્રાણ સંકટમાં હોય ત્યારે આપણે જૂઠું બોલવું પડે. ગાય અથવા બ્રાહ્મણોની ભલાઈ માટે અથવા એને મૃત્યુના મુખમાંથી ઉગારવા માટે યદિ જો અસત્ય બોલવામાં આવે તો હે બલી સાંભળ, આ અસત્ય નિંદનીય નથી. આ ખોટું ખોટું નહીં માનવામાં આવે. તો સુખદેવજી કહે છે શુક્રાચાર્યના જ્યારે આવા વચનો સાંભળ્યા ત્યારે બલી મહારાજે કીધું કે ગુરુદેવ, તમે જે કીધું એ સાચું છે. ગૃહસ્થ આશ્રમમાં જે છે એનો ધર્મ પણ એ છે જે તમે બતાવ્યો છે. પણ હવે તમે મારી વાત સાંભળો. સચાહમ વિત્તલોભેન પ્રત્યાચક્ષે કથમ દ્વિજમ પ્રતિશ્રુત્ય દદામિતિ પ્રહલાદી કિતબો યથા. કહે છે તમારી વાત 100% સાચી ગુરુદેવ, પણ હું પ્રહલાદનો પૌત્ર છું. હે, દાન કરવાની એકવાર પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું, પણ હવે ધનના લોભના કારણે એક ઠગની જેમ જો આ બ્રાહ્મણને હું કહી દઉં કે હવે હું તમને દાન નહીં આપું તો બલી મહારાજ કહે છે સાંભળો ગુરુદેવ, પૃથ્વી કહે છે કે અસત્ય કરતા મોટો અધર્મ બીજો કોઈ નથી. વાત બિલકુલ સત્ય છે. સ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે નહીં અસત્ય સમપાતક પુંજા સત્ય સમાન ધર્મ નહીં દૂજા. આ જગતમાં અસત્યની સમાન બીજું કોઈ પાપ નથી અને સત્યની સમાન બીજો કોઈ ધર્મ નથી. અને એટલા માટે પૃથ્વી દેવી કહે છે કે સર્વ સોઢું અલંબન્યે ઋતે કલી પરમ નરમ. પૃથ્વી દેવીના વચનો છે કે આ સંસારમાં હું બધો ભાર સહન કરી શકું છું, પણ અસત્યના ભારને હું સહન કરી શકતી નથી. અને આ પ્રમાણે પોતાના ગુરુ આગળ બલી મહારાજ જ્યારે તર્ક પ્રસ્તુત કરે છે ત્યારે બલી મહારાજ એક બહુ સુંદર વાત કે આમ તો ઘણી બધી વાતો એમણે કરી, પણ એમાં એક વાત એણે કરી કે હે મહર્ષિ, વેદ વિધિના તમે જ્ઞાતા છો. વેદોમાં જે પ્રમાણેનું કર્મકાંડ બતાવ્યું એ બધું તમે બહુ સારી રીતે જાણો છો. યજ્ઞ આરાધના પણ તમે બહુ સારી રીતે કરો છો અને મારો પણ યજ્ઞ તમે સંપન્ન કરવા આવ્યા છો અહીંયા. પણ જેના માટે આ કરવાનું વિધાન શાસ્ત્રમાં બતાવ્યું છે એ વરદાન આપવાવાળા વિષ્ણુ અને તમારા વચન મુજબ જો એ સત્ય છે કે આવનાર બ્રાહ્મણ વિષ્ણુ છે તો એને ઈચ્છા અનુસાર દાન આપવામાં આ બલી એક ડગલું પણ પાછો નહીં પડે. તો એ સમયે સુખદેવજી કહે છે કે શુક્રાચાર્ય જોયું કે આ શિષ્ય તો મારો છે, પણ આને મારા પ્રતિ એટલી શ્રદ્ધા નથી જેટલી હોવી જોઈએ એક શિષ્યને પોતાના ગુરુમાં. શુક્રાચાર્યએ વિચાર્યું કે આ મારા પ્રત્યે અશ્રદ્ધાવાન છે, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. અને ત્યારે એણે રાજા બલીને શ્રાપ આપી દીધો. શુક્રાચાર્યજી શ્રાપ આપે છે પોતાના શિષ્યને, અને શુક્રાચાર્યજીએ શ્રાપ આપ્યો કે હે મૂઢ, તું છો તો અજ્ઞાની પણ પોતાને બહુ મોટો પંડિત માને છો. મારી અવગણના કરી રહ્યો છે તું, અને તને અહંકાર આવી ગયો છે કે તું બહુ મોટો દાની છો. તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, એટલા માટે હું તને શ્રાપ આપું છું કે તારી પાસે જે કાંઈ ઐશ્વર્ય છે આ બધું ઐશ્વર્ય નષ્ટ થઈ જાય, ભ્રષ્ટ થઈ જાય. અને બલી તો બલી છે ને, એટલા મોટા મહાત્મા વ્યક્તિ છે.
બલિ મહારાજે સ્વીકાર કર્યો, કાંઈ વાંધો નહીં ગુરુજી, ઐશ્વર્ય ભલે વયું જાય, તમારો શ્રાપ સર આંખો ઉપર છે. એમણે શાપ સ્વીકાર કર્યો અને એ સમયે એમણે શુક્રાચાર્યના શ્રાપને સ્વીકારી હાથમાં અંજલિ લઈ અને ભગવાન વામનદેવ આગળ સંકલ્પ કર્યો કે હું તમને 3 પગ ભૂમિ દાન કરીશ. અને આ રીતે જ્યારે બલિ મહારાજે સંકલ્પ કર્યો, બધા દેવતાઓ એમના એ નિર્ણયનું ઉચિત સન્માન કરી અને બલિ મહારાજને આદર આપી રહ્યા છે. તો આ એક ઘટના જે બની અને ત્યાર પછી ભગવાને બલિ મહારાજની સામે પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કર્યું. એક ચરણ ઉપર ઉઠાવ્યું તો છેક બ્રહ્મલોકની ઉપર બ્રહ્માંડના કવરને ફાડી અને કારણ સમુદ્ર સુધી ભગવાનના એ ચરણનો નખ પહોંચી ગયો. અને આ બાજુ નીચે ગર્ભોદક સમુદ્ર સુધી ભગવાને પોતાનું ચરણ, અને એટલા વિશાળ સ્વરૂપની મધ્યથી ભગવાન બલિને પૂછે છે કે બલિ હવે 3જું ચરણ ક્યાં રાખું? ત્યારે બલિ મહારાજ કહે છે, પ્રભુ એને મારા મસ્તક ઉપર પધરાવો, કારણ કે વ્યક્તિના ઐશ્વર્ય કરતાં વ્યક્તિની કિંમત ડબલ હોય છે. આપણી પાસે માનો 10 કરોડ રૂપિયા હોય તો આપણી કિંમત 20 કરોડની ગણાય. તો બલિએ કીધું કે આ ત્રિલોકીનું ઐશ્વર્ય તો તમે લઈ લીધું છે મારું, પણ એની કરતાં ડબલ મારો આ દેહ, મારું શરીર જે છે, આ સંપત્તિ મારી પાસે છે હજી. અને 3જું ડગલું અહીંયા મૂકો એટલે મારું વચન પૂર્ણ થાય. ભગવાને 3જું ચરણ બલિના મસ્તક ઉપર રાખી અને બલિ મહારાજ ઉપર ખૂબ મોટી કૃપા કરી. પછી બલિ મહારાજ બંદી બન્યા, પ્રહલાદ મહારાજ આવ્યા, એમણે ભગવાનની સ્તુતિ કરી, બલિ મહારાજને મુક્ત કર્યા અને ભગવાને વચન આપ્યું બલિ મહારાજને કે સૂતલ લોકના અધિપતિ તમે બનાવો. અત્યારે હું તમને બનાવું છું અને નેક્સ્ટ મન્વંતરની અંદર હું તમને ઇન્દ્ર બનાવીશ, ઇન્દ્ર પદ પ્રાપ્ત કરાવીશ અને તમારા દ્વારપાળ તરીકે હું તમારી સેવામાં પણ રહીશ. અને આ રીતે બલિ મહારાજ જ્યારે સૂતલ લોક પ્રયાણ કરી ગયા, એ સમયે શુક્રાચાર્યજી ભગવાનને કહે છે કે ભગવાન શુક્રાચાર્યજીને કહે છે કે હે શુક્રાચાર્યજી, તમે આજે યજ્ઞ કરવા માટે અહીંયા જે આખું અનુષ્ઠાન કરાવવા માટે તમે તમારા બ્રાહ્મણો સાથે આવ્યા છો, પણ ભગવાન કહે છે એક વાત તમે મને જણાવો, બ્રહ્મન સંતનું શિષ્યસ્ય કર્મ છિદ્રમ વિતન્વત યત્તત કર્મસુ વૈષવ્યમ બ્રહ્મદ્રષ્ટમ સમમ ભવેત. ભગવાને કીધું, હે બ્રહ્મન, તમારો શિષ્ય યજ્ઞ કરી રહ્યો હતો અને એમાં જે કાંઈ ત્રુટી રહી ગઈ છે, જે કાંઈ, કારણ કે બલિ મહારાજ તો વયા ગયા આવે એટલે યજ્ઞ અધૂરો, અને યજ્ઞ ક્યારેય અધૂરો છોડાય નહીં. તો આને પૂર્ણ કરવો એ તમારા બ્રાહ્મણોનું કર્તવ્ય છે, એટલા માટે આ તમારે પૂર્ણ કરવો રહ્યો. જે કાંઈ ત્રુટી હોય તમે પૂરી કરો, કારણ કે કર્મ કરવામાં કાંઈક ઉણપ રહી જાય તો બ્રાહ્મણોની કૃપા દ્રષ્ટિથી આ પૂર્ણ થઈ જાય છે. તો ભગવાને જ્યારે યજ્ઞને પૂર્ણ કરાવવાની વાત શુક્રાચાર્યજી સામે કરી, ત્યારે ભગવાનના આ પ્રશ્નોનો ઉત્તર આપતા શુક્રાચાર્યજી જે વચન બોલ્યા એ આજનો આપણો આ શ્લોક છે. શુક્રાચાર્ય કહે છે કે હે પ્રભુ, જેણે પોતાનું સમસ્ત કર્મ સમર્પિત કરી અને યજ્ઞ પુરુષ એવા ભગવાન તમારી પૂજા કરી, તો પછી આ યજ્ઞમાં કોઈ ત્રુટિ કે કોઈ વિષમતા હોય કેવી રીતે? શુક્રાચાર્યના તર્કવાળી વાત છે. જો, અને તર્ક કોની સામે કરે છે? સાક્ષાત ભગવાન સામે. કારણ કે ગીતામાં ભગવાને કીધું ને, કવિઓમાં હું શુક્રાચાર્ય છું. ભગવાનની વિભૂતિ છે, સામાન્ય વ્યક્તિ નથી. ભગવાને કીધું યજ્ઞમાં ત્રુટિ છે, આને તમારે પૂર્ણ કરાવવો જોઈએ. અને શુક્રાચાર્ય શું કહે છે કે પ્રભુ, જ્યાં સાક્ષાત તમે આવી ગયા હો પછી ન્યા ત્રુટિ કેવી રીતે રહી શકે? વિષમતા હોય કેમ? કારણ ત્યારે કહે છે કે માની લો યજ્ઞમાં કોઈ મંત્રની ત્રુટિ રહી ગઈ હોય, મંત્ર તંત્ર કોઈ અનુષ્ઠાન પદ્ધતિની ત્રુટિ રહી ગઈ હોય, દેશ કોઈ સ્થાનની, કાળ સમયની, પાત્ર અને પદાર્થ, કોઈ પણ ક્ષતિ, હજી જો તમને લાગતું હોય કે આ યજ્ઞમાં આમાંથી કોઈ ત્રુટિ છે,
તો પ્રભુ સર્વમ કરોતિ નિશ્ચિદ્રમ નામ સંકીર્તનમ તવ, તમારા નામનું ખાલી કીર્તન કોઈ કરી લે તો આ બધી ત્રુટીઓ આપને આ પરિપૂર્ણ થઈ જાય છે. કોઈ ત્રુટી આમાં બાકી રહેતી નથી તમારા નામ કીર્તન કરવાના કારણે. અને નામ કીર્તનથી જો ત્રુટી પૂરી થઈ જતી હોય તો પ્રભુ તમે તો સાક્ષાત આ યજ્ઞમાં પધારી રહ્યા છો, એટલા માટે આ યજ્ઞમાં કોઈ ત્રુટી નથી, આ યજ્ઞ પરિપૂર્ણ થયો છે. સિદ્ધાંત અહીંયા એક એ છે કે સંસારનું કોઈ પણ કર્મકાંડ હોય એ ભગવાનના નામ સિવાય પરિપૂર્ણ થતું નથી. છતાં આપણે જે આગળ ચર્ચા કરી કે ઘણીવાર આવું જે કર્મકાંડ કરવાવાળા લોકો છે એ લોકોને નામના ફળની વાત જવા દો, પણ નામાભાસનું પણ ફળ પ્રાપ્ત થતું નથી. અને એનું એકમાત્ર કારણ છે એમના દ્વારા થતો અર્થવાદનો અપરાધ, એના દ્વારા થતો નામની કલ્પનાનો અપરાધ, એના દ્વારા થતો કર્મકાંડ અને ભગવાન નામને સમાન માનવાનો અપરાધ, અને આ ત્રણેય અપરાધને લઈ અને એના દ્વારા થતો ચોથો અપરાધ વૈષ્ણવોની નિંદાનો અપરાધ. અને એટલા માટે આ લોકોને નામાભાસનું ફળ પ્રાપ્ત થતું નથી. છતાં શુક્રાચાર્યજીએ કીધું કે છતાં તમને એવું લાગતું હોય કે આમાં કોઈ ત્રુટી છે તો હું તમારી આજ્ઞાનું પાલન અવશ્ય કરીશ, અને હું અને આ મારા જે બ્રાહ્મણો છે અમે મળી અને આ યજ્ઞને પૂર્ણ કરશું. તો આજે બલિ મહારાજની કથામાં યજ્ઞની પૂર્ણતા નામ સંકીર્તનમાં જે શુક્રાચાર્યજીએ બતાવી, તો કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે વર્તમાન સમયની અંદર આપણે ઘણા એવા લોકોને જોઈએ છીએ જે લોકો એવું કહેતા હોય કે તમે હરે કૃષ્ણની માળા કરો છો અને અમે કાંઈક બીજું કરીએ છીએ, બધું હરખું જ છે. તો આવા લોકો નિશ્ચિત રૂપમાં ભગવાન નામ અપરાધી છે. અને એટલા માટે આવા લોકો જ્યારે ભગવાનનું નામ લઈ લે છે ત્યારે એને નામનું તત્કાલ ફળ પ્રાપ્ત થતું નથી, પણ એનો અર્થ એવો નથી કે એને એ ફળ ક્યારેય નહીં મળે. એવું ન માનવું જોઈએ કે અત્યારે એ લોકો અપરાધ કરે છે, હા ભવિષ્યમાં લાંબા સમય પછી પણ ફળ તો એ પ્રાપ્ત કરશે. અને જ્યારે એને એ સમજ આવશે કે નામનું વાસ્તવિક તથ્ય શું છે, ત્યારે એ લોકો શું કરશે? પૂર્ણ સમર્પણ સાથે નામની શરણાગતિ સ્વીકાર કરી લેશે. એટલા માટે જેમ જેમ શ્રવણ કીર્તન દ્વારા વ્યક્તિનું ચિત્ત શુદ્ધ થતું જાય છે, એ પ્રમાણે એને ભગવાનના રૂપ ગુણ લીલા અને માધુર્યની ક્રમથી ધીમે 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 અનુભૂતિ થતી જાય છે. અને જેટલી અનુભૂતિ વધશે એટલા પ્રમાણમાં એનું સમર્પણ પણ વધતું જાય છે. એટલે આપણે જોઈએ છીએ કે ઘણીવાર કોઈ લોકો કોઈ અન્ય વ્રત કરતા હોય તો એ લોકો વૈષ્ણવોને કે તમે આવું કેમ નથી કરતા. જેવી રીતે શ્રાવણ માસ આવે તો શ્રાવણ માસમાં ઘણા લોકો ઘણા પ્રકારના કર્મકાંડ દ્વારા દેવતાઓની પૂજા કરતા હોય છે, જ્યારે વૈષ્ણવો આવું નથી કરતા. તો લોકો પૂછે કે ભાઈ તમે કેમ નથી કરતા? તો આપણા માટે એક સચોટ ઉત્તર ઈ છે, અમે એટલે નથી કરતા કારણ કે અમે જે હરે કૃષ્ણ મહામંત્ર જપીએ છીએ આમાં બધા જ વ્રત, બધી જ તપસ્યા, બધા જ અનુષ્ઠાન પરિપૂર્ણ માત્રામાં થઈ જાય છે. શુક્રાચાર્ય દ્વારા બોલાયેલો આ શ્લોક એક અદ્ભુત પ્રમાણ છે શ્રીમદ ભાગવતમનું. કારણ કે એક વાત છે કે કર્મકાંડને શુક્રાચાર્યથી વધારે જાણવાવાળો વ્યક્તિ બીજો કોઈ નથી. અને આટલા જાણકાર વ્યક્તિ અને કોની સામે બોલે? સ્વયં ભગવાન સામે એ વાત કહી રહ્યા છે કે તમામ કર્મકાંડ તમારા નામ કીર્તનથી પૂર્ણ થાય છે. અને એટલા માટે ભાગવતની અંદર એ જે શ્લોક આવ્યો ને, જે તાત્પર્યમાં પ્રભુપાદજીએ લખ્યો છે કે સંકીર્તન યજ્ઞની જે લોકો પૂજા કરે છે, સંકીર્તન યજ્ઞ દ્વારા જે લોકો ભગવાનની પૂજા કરે છે, તો એ લોકો કહે છે યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. એ લોકો સુંદર બુદ્ધિવાળા, એ વાસ્તવમાં બુદ્ધિમાન વ્યક્તિ છે જે સંકીર્તન યજ્ઞથી ભગવાનની ઉપાસના કરે છે. કારણ કે એની પાસે એ બુદ્ધિ છે એટલે એ જાણે છે કે ખોટી શક્તિ, સમય અને ધનને નષ્ટ કરી અને આ બધું કર્મકાંડ કર્યા પછી પણ એ કર્મકાંડ જન્મ મૃત્યુના ચક્રથી છુટકારો નહીં આપી શકે. અને એટલા માટે આપણે ચૈતન્ય મહાપ્રભુની સલાહ પ્રમાણે નામનો આશ્રય લેવો જોઈએ.
યદ્યપિ શુક્રાચાર્ય એક કટ્ટર કર્મકાંડી બ્રાહ્મણ હતા, છતાં એણે કીધું નિશ્ચિત્રમ અનુસંકીર્તનમ તવ, કે પ્રભુ તમારું નામ સંકીર્તન યજ્ઞની તમામ ત્રુટિઓને પૂર્ણ કરી દે છે. એટલા માટે શ્રીલ જીવ ગોસ્વામી પણ એ વાતને સ્વીકાર કરે છે કે દરેક પ્રકારનું આધ્યાત્મિક કર્મ કરતા સમયે બધા સિદ્ધાંતોના પાલનમાં પૂરેપૂરી સતર્કતા રાખવી જોઈએ, અને ખાસ કરીને દેવ પૂજામાં. અને છતાં પણ કંઈક ત્રુટિઓ રહી જતી હોય તો મનુષ્યોએ આ ત્રુટિને પૂરી કરવા માટે ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. અને એટલા માટે પ્રભુપાદજી અહીં લખે છે કે અમે અમારા કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં હરેક કાર્યમાં હરે કૃષ્ણ મહામંત્ર ઉપર વિશેષ બળ આપીએ છીએ. તમે જુઓ, આરતી જે આપણા મંદિરોમાં થાય છે, તમે ઇસ્કોન ટેમ્પલમાં ક્યારેક ગયા હો અને ધ્યાનપૂર્વક જો તમે આરતી સાંભળી હોય, આખી આરતી તમે જુઓ તો એમાં એક લાઈન એક જ વાર ગાવામાં આવશે. તો એટલી વારમાં તો પૂજારીઓ ભગવાનનું અર્ચન કરી નથી રહેતા. તો પછી ભક્તો શું કરે છે? વધારેમાં વધારે હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરે છે. કેમ? કારણ કે આરતી કરવામાં, અર્ચનમાં માની લ્યો આપણાથી કાંઈ ત્રુટિ રહી જતી હશે તો એ આપણે જે કીર્તન કરીએ છીએ મહામંત્રનું, એ ભગવાનના નામ દ્વારા એ આરતી પરિપૂર્ણ થઈ જાય છે. એટલા માટે પ્રભુપાદજીએ નિયમ આપ્યો કે જ્યારે પણ કોઈ ભક્ત આરતી ગાય ત્યારે એણે શું કરવાનું, તો કે આરતીની જે લાઈન છે એ એક લાઈન એક જ વાર ગાવાની, અને બને એટલું વધારેમાં વધારે હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવું જોઈએ, જેનાથી એ આપણી વિધિમાં કાંઈ પણ દોષ હશે તો એ તમામ દોષ પરિપૂર્ણ થઈ જશે ભગવાનના નામ સંકીર્તનથી. એટલા માટે 8મો જે નામ અપરાધ છે કે વૈદિક કર્મકાંડ અથવા સકામ કર્મ, એને હરે કૃષ્ણ મહામંત્રની તુલના ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે આ સંસારમાં એવો કોઈ પદાર્થ છે જ નહીં જે ભગવાનના નામની તુલના કરી શકે. કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે આ યજ્ઞ તમે કરો અને હરે કૃષ્ણ મહામંત્ર જપો, બે હરખું છે. ક્યારેય નહીં થઈ શકે. નામ નામ છે, કર્મ કર્મ છે. એટલા માટે કહે છે કે સૌથી મૂલ્યવાન વસ્તુ યદિ આ સંસારમાં કોઈ છે તો એ ભગવાનનું નામ છે. ભગવાનના નામથી વધારે મૂલ્યવાન વસ્તુ આ સંસારમાં બીજી કોઈ છે નહીં. અને મૂલ્યની એક કથા આપણે પહેલાં શ્રવણ કરી ચૂક્યા છીએ ચિંતામણીના આધારે, કે મૂલ્ય જે વ્યક્તિ જાણે છે ને, એની કિંમત જે વ્યક્તિ સમજે છે, એને એમાં અતિશય પ્રેમ અને એવો પ્રેમ જાગે છે કે એ પ્રેમના માટે એ વ્યક્તિ પોતાનું સર્વસ્વ ત્યાગ કરી દે છે, પણ હરિનામનો ત્યાગ કરતા નથી. અને અંતમાં સનાતન ગોસ્વામીના જીવનમાં આ મૂલ્યને સમજવા વાળો એક સુંદર પ્રસંગ બન્યો. આપણે જાણીએ છીએ કે સનાતન ગોસ્વામી બંગાળના નવાબ હુસેન શાહ નામનો એક રાજા, અને એ રાજાને ત્યાં વિત્ત મંત્રી હતા, ફાઇનાન્સ મિનિસ્ટર, અને એમના ભાઈ રૂપ ગોસ્વામી, જેનું નામ દબીર ખાસ, જે પ્રધાનમંત્રી હતા, સર્વમંત્રી. રાજા પછીની સીટ હતી રૂપ ગોસ્વામીની. તો ચૈતન્ય મહાપ્રભુની સંગતિ થવાના કારણે રૂપ ગોસ્વામી તો ભજન કરવા નીકળી ગયા, અને ત્યાર પછી સનાતન ગોસ્વામી નીકળ્યા. ચૈતન્ય મહાપ્રભુ સાથે મુલાકાત થઈ પુનઃ, અને મહાપ્રભુના આદેશથી સનાતન ગોસ્વામી વૃંદાવનમાં ભજન કરવા માટે ગયા છે. હવે બંગાળના વ્યક્તિ છે, ક્યાં રાજાનો વેશ, રાજાનો ઠાઠ, અને અહીંયા એક કોપીને પહેરી યમુનાજીના તટ ઉપર સનાતન ગોસ્વામી ભજન કરી રહ્યા છે. એ સમયે બન્યું એવું, એક બ્રાહ્મણ જેણે ધનની કાંઈક જરૂર પડી, દીકરીના વિવાહનો પ્રસંગ હશે, શિવજીની આરાધના કરી, શિવજીને પ્રસન્ન કર્યા, અને શિવજીને કીધું કે પ્રભુ તમે મને ધન આપો. શિવજીએ કીધું કે મારો એક મિત્ર છે જેનું નામ સનાતન ગોસ્વામી છે, વૃંદાવનમાં યમુનાજીના તટ ઉપર ભજન કરે છે, એની પાસે પારસમણી છે, તો તું જા અને પારસમણી લઈ લે. શિવજીની આજ્ઞાથી એ બ્રાહ્મણ જે છે એ યમુનાજીના તટ ઉપર આવે છે વૃંદાવનમાં. લોકોને પૂછ્યું કે સનાતન ગોસ્વામી ક્યાં છે? તો સનાતન ગોસ્વામી પ્રસિદ્ધ સંત હતા એ વખતે વ્રજમાં. તો સનાતન ગોસ્વામી પાસે આવી અને એણે
પૂછ્યું, લોકોને એણે પહેલાં પૂછ્યું સનાતન ગોસ્વામી ક્યાં રહે છે. તો લોકોએ બતાવ્યું કે અહીંયા સામે જે એક ટીલોમાં એક ટેકરા જેવું હતું, તો એ ટીલા ઉપર એમની કુટિયા છે અને ત્યાં એ ભજન કરી રહ્યા છે. તો બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણના મનમાં એવો વિચાર હતો કે જે પારસમણી રાખવાવાળો વ્યક્તિ તો એનો તો મોટો રાજમહેલ હશે, કોઈ મોટો રાજા હશે, આ એવી એની કલ્પના હતી એના મનમાં. પણ જ્યારે એ વ્યક્તિ ત્યાં આવીને જોવે છે કે શિવજીએ મને જે વ્યક્તિ પાસે પારસમણી લેવા મોકલ્યો છે, આ તો એકદમ ભિખારી જેવો વ્યક્તિ છે, ઝૂંપડીમાં રહે છે. એકવાર તો મનમાં વિચાર થયો એ ચાલને અહીંથી નીકળી જાઉં પાછો. કદાચ શિવજીએ મને તે ખોટી જગ્યાએ એડ્રેસ આપી દીધું લાગે છે. પણ પછી વિચાર કર્યો કે શિવજી જેવા વ્યક્તિ ક્યારેય અસત્ય બોલે નહીં, કમસે કમ પૂછપરછ કરી જવું. તો એણે પૂછ્યું કે સનાતન ગોસ્વામી? તો સનાતન ગોસ્વામીએ કીધું કે આ દાસને લોકો સનાતન ગોસ્વામીના નામથી ઓળખે છે. તો એ બ્રાહ્મણે કીધું કે મને ભગવાન શિવે મોકલ્યો છે અને એમણે કીધું છે કે તમારી પાસે પારસમણી છે અને પારસમણી મારે જોઈએ છે. તો સનાતન ગોસ્વામી કે હા, 2-4 દિવસ પહેલાં કંઈક જોયો તો મેં અહીંયા. તો એણે કીધું આ કુટિયામાં ખૂણામાં જે કચરાનો ઢગલો પડ્યો છે એ ઢગલામાં ક્યાંક નીચે હશે, જોઈ લો, તમે મળે તો લઈ લો. એટલે બ્રાહ્મણને આશ્ચર્ય થયું. પારસમણી જેવી વસ્તુ અને કોઈ વ્યક્તિ એને ક્યાં રાખે છે? કચરામાં. તો એને તો બિચારાને હવારથી ઝટકા જ લાગતા હતા. પહેલાં તો શિવજીએ કીધું કે આ વ્યક્તિ પાસે પારસમણી છે, તો ગયો તો નીકળ્યા એક ફકડ બાબા, પહેલો ઝટકો. બીજો ઝટકો એ લાગ્યો કે જ્યારે સનાતન ગોસ્વામીએ કીધું કે પારસમણી કચરાના ઢગલામાં છે, તો એને ઓર એક ઝટકો લાગ્યો કે પારસમણી જેવી વસ્તુને કોઈ વ્યક્તિ કચરામાં કેવી રીતે રાખી શકે. પણ છતાં કીધું કાંઈ નહીં, જોવામાં શું વાંધો છે. કચરો આમ તેમ ફોડ્યો, અંદર જોયું તો પારસમણી નીકળ્યો. એને થયું કે જે હોય આપણું તો કામ થઈ ગયું. પારસમણી લઈને એ તો પછી મંડ્યો દોડવા યમુનાજીના ખુલ્લા પટમાં. પછી રસ્તામાં એને એક વિચાર થયો કે પારસમણી જેવી વસ્તુને કોઈ કચરામાં રાખે તો નક્કી આની પાસે કંઈક બીજું વિશેષ ધન હોવું જોઈએ. આપણે કોઈ ભક્તના ઘરે જઈએ અને આમ જો કે એના ઘરે આપણે એન્ટર થઈ અને જો એ સોફા ઉપર 2000ની નોટના બંડલ આંટા મારતા હોય, એનું જે ટેબલ હોય ત્યાં આખા ઘરમાં તમે આમ જ્યાં નજર કરો ત્યાં બધે પૈસાના બંડલ આમ ફરતા હોય, તો માણસ વિચારે ને કે આની પાસે ધન કેટલું હશે કે આ રીતે ઘરની અંદર આમ ધન રખડતું મૂકી દીધું. તો બ્રાહ્મણ છે, બુદ્ધિમાન હોય, એણે વિચાર કર્યો કે પારસમણી જેવી વસ્તુને આવી રીતે ફેંકી દે કોઈ વ્યક્તિ, મને આ મોટો ધનવાન લાગે છે. તો પાછો આવ્યો બ્રાહ્મણ અને એણે સનાતન ગોસ્વામીને પૂછ્યું કે મહારાજ, મને એવું લાગે છે કે તમારી પાસે આનાથી વિશેષ કોઈ ધન હોવું જોઈએ. સનાતન ગોસ્વામી કીધું આ મારી પાસે છે, એમાં કાંઈ સંશય નથી. તો કે મારે એ જોઈએ છે. સનાતન ગોસ્વામી કે એ જોતું હોય તો આ છોડવું પડશે. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે. તો કે કાંઈ વાંધો નહીં. હવે તો ઓલાને વિશ્વાસ થઈ ગયેલો, કારણ કે પારસમણી જેવી વસ્તુ જો આમ નામ આપી દીધી હોય માણસને તો ભાઈ શંકાનો તો કોઈ પ્રશ્ન જ નથી. તો કે કાંઈ વાંધો નહીં, બોલો શું કરવાનું? તો કે યમુનાજીની અંદર વચ્ચો વચ નાખીને આવ્યું. કેમ? એટલે તારી જેમ ફરીને કોઈ ડિસ્ટર્બ કરવા ન આવે ફરીથી અહીં બીજી વાર. તો ઓલો તો બિચારો મોજમાં નીકળ્યો અને હોડી ભાડે કરી પોતાના પૈસે અને યમુનાજીમાં બરાબર વચ્ચે નાખી દીધા એ પારસમણી. અને પછી આવ્યો ઉત્સાહથી, એને એમ કે આ તો હજી મને ઓર કાંઈક વિશેષ ધન આપશે. તો એ બ્રાહ્મણ આવ્યો ને એને કીધું, આલે આ માળા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ સૌથી મોટામાં મોટું ધન છે. ગોલોકેર પ્રેમ ધન, હરિનામ સંકીર્તન. આ ઈ ધન છે. પારસમણી હું આપે જ તને, વધારેમાં વધારે સોનું આપે જ ને. હું તને ઈ ધન આપું છું જેનાથી તને આવા અનંત પારસમણી જેની આગળ પથ્થર સમાન છે, એ ભગવાન કૃષ્ણનો દુર્લભ દિવ્ય પ્રેમ આ નામથી પ્રાપ્ત થાય છે. એટલા માટે આ નામ લે. એટલે બિચારો રોવા માંડ્યો બ્રાહ્મણને. એ કે તમે મને છેતરી નાખ્યો, એ કે આ ખોટું બાવા ઉપર વિશ્વાસ કર્યો. એ કે પહેલા પારસમણી આપ્યો, ભરોસો દેવડાવ્યો, અને હવે તો પારસમણી હાથમાં આવે એમ નથી. એ ગયો અને અહીંયા તમે મને માળા પકડાવો છો.
સનાતન ગોસ્વામી કહે છે કે હે બ્રાહ્મણ દેવ, રડવાનું કોઈ કારણ નથી, બેસ આયા. તકલીફ શું છે? એ કે તકલીફ એ છે, પૈસાની જરૂર હતી, ધન જોતું હતું, ઘરે દીકરીના વિવાહ કરવાના છે અને તમે આ પારસમણી ગુમ કરાવી દીધો. હવે હું ઘરે કઈ રીતે જઈશ? ધન ક્યાંથી લાવીશું? સનાતન ગોસ્વામી કે દુનિયાભરની ચિંતા શું કામ કરે છે? બહુ મોટા મોટા ધનવાન હોય તે ધનને છોડી અને હરિનામ જપે છે. ઓલો બ્રાહ્મણ કે વિશ્વાસ કેવી રીતે કરું કે તમે જે કહો છો એ વાતને? કેમ? હવે પારસમણી વયો ગયો હોય અને બદલામાં કોઈ માળા આપે, કોણ વિશ્વાસ કરશે આ પરમ ધન છે? સનાતન ગોસ્વામીએ કીધું દુઃખી નહીં થા. એણે કીધું સાંભળ, એ કીધું સાકર મલ્લિકને ઓળખે છે? તો એ બ્રાહ્મણે કીધું એને કોણ નથી ઓળખતું? કે આખું ભારત વર્ષ શું આખી દુનિયા જાણે છે એને. તો એટલા મહાન વિદ્વાનો છે, નવાબ હુસેન શાહના મંત્રીઓ છે, હમણાંથી નથી દેખાતા એ કે બંગાળમાં, પણ છે એ કે આખું ભારત વર્ષ જાણે છે. કેટલી સંપત્તિ છે? તો કે નવાબ હુસેન શાહ પછી યદી કોઈની પાસે સંપત્તિ છે તો એ આ બે મંત્રીઓ છે, દબીર ખાસ અને સાકર મલિક. તો સનાતન ગોસ્વામી કહે છે એ સાકર મલિક જે છે ને એ જ હું છું સનાતની. કે એટલે બ્રાહ્મણ બિચારો એકદમ બેભાન થતા રહી ગયો. શું વાત કરો છો? કે હા, જેની પાછળ અનેક હજારો સૈનિકો ચાલતા હતા, અનેક અઢળક સુવર્ણ જેની પાસે વિદ્યમાન હતું, એક રાજા જેવો જેનો રૂવાબ હતો ભારત વર્ષની અંદર, અને એ સાકર મલ્લિક એ તમે એ કે હા સનાતન ગોસ્વામી કે બધા ઐશ્વર્યનો ત્યાગ કરી અને આજે હરિનામ લઈને આવી બેઠો છે. અને વિચારો એ બ્રાહ્મણને હરિનામની શું મહિમા સમજાણી હશે કે જ્યાં સુધી જીવન રહ્યું ત્યાં સુધી સનાતન ગોસ્વામી પાસે રહી અને એણે હરિનામનું કીર્તન કર્યું. ઘરે ગયો જ નહીં, ઘરનું જે થવું એ થાય, દીકરીનું જે થવું એ થાય, પણ હવે આપણે આપણું કલ્યાણ કરવું છે એટલે અહીંથી મારે ક્યાંય જવું નથી. આજીવન જ્યાં સુધી જીવન પર્યંતી બ્રાહ્મણ સનાતન ગોસ્વામી પાસે રહીને ભજન કર્યું એણે. આ નામની કિંમત છે અને જ્યાં સુધી આ કિંમત ન સમજાય ને આપણને ત્યાં સુધી આપણું કલ્યાણ અસંભવ છે. તમે જુઓ બલિ મહારાજનો આટલો મોટો પ્રસંગ, આટલા બધા અધ્યાયોમાં લાંબી કથા, અને એ અનેક શ્લોકોની વચ્ચે શુક્રાચાર્ય એક શ્લોક બોલ્યા છે કે પ્રભુ આ દુનિયાની તમામ ત્રુટિઓને પરિપૂર્ણ કરે તમારું નામ સંકીર્તન છે. આવું બધું આપણે વાંચતા હોય કથા ત્યારે નીકળી જાય આ બધા શ્લોક ધડાધડ, પણ એમાં આપણો ફોકસ ન રહે કે અહીંયા શું કહેવા માંગે છે, કે એટલી મહત્વપૂર્ણ વસ્તુ છે. એટલા માટે જે મૂલ્ય જાણે છે એ વ્યક્તિઓમાં એ લાલસા જાગે છે, અને જેનામાં એ લોભ છે પ્રાપ્ત કરવાનો, એ વ્યક્તિઓ હરિનામને ક્યારેય છોડતા નથી. જીવનમાં ચાહે પરિવાર છૂટે, સંસાર છૂટે, સંસારની ભોગ વસ્તુ છૂટે, હરેક વસ્તુ છોડી દેશે, પણ એ ભગવાનને છોડતા નથી. અને આપણે તરત ધંધો કરી નાખવી, કારણ કે વેપારી ખરા ને મૂળમાં. ક્યાંક અહીંયા આપણને સારો લાભ મળે તો કે હરિનામ છોડો ઘડી, પહેલાં આ કામ કરી લ્યો. કારણ કે આપણે લોભની પાછળ જવાવાળા લોકો છીએ, નામનો વેપાર કરી નાખીએ છીએ તરત. અને એટલા માટે કદાચ આપણે પણ નામના વાસ્તવિક ફળને પામી શકતા નથી. કારણ કે નામ છે દિવ્ય, પણ આપણે એને કરી નાખ્યું છે હાવ સસ્તું અને હાવ આમ વેલ્યુ વગરનું બનાવી દીધું છે. અને એટલા માટે ભક્તિમાં સૌથી ટોપ સિક્રેટ હોવા છતાં, અને એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ હોવા છતાં આપણે એનો લાભ આ એની જેવું છે. આપણા ઘરે ચિંતામણી છે, પારસમણી છે, પણ આપણને વાપરતા આવડતું નથી. એ ખબર જ નથી કે આ પારસમણીના અડાડવીએ ને તો આ લોઢું હોનું થાય. આખું જીવન પારસમણીને કબાટમાં રાખ્યો પણ ગરીબને ગરીબ જ રહ્યા. એમ હરિનામ આપણને પ્રાપ્ત થઈ ગયું છે, હરે કૃષ્ણ મહામંત્ર મળી ગયો છે, તોય આપણે માયાના ગુલામને ગુલામ જ રહ્યા, નીકળ્યા નહીં બહાર અહીંથી. કારણ કે અસલિયત જાણતા નથી. એટલા માટે ક્યાંક ને ક્યાંક નાના મોટા અપરાધ કરી બેસીએ છીએ. મેં પ્રયાસ એ જ કર્યો છે આ સત્રમાં કે તમે બને એટલું આ નામના અપરાધો પાછળનું જે તથ્ય છે એને સમજો, અને એ તથ્યને સમજી અને આપણે આપણા હરિનામની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવીએ કે જેના કારણે નામનું વાસ્તવિક ફળ જે છે એ આપણને પ્રાપ્ત થાય અને આપણા મનુષ્ય જીવનને આપણે સફળ બનાવી શકીએ. તો હું ઘણીવાર આ પ્રસંગ જ્યારે કહું છું કથાઓમાં પણ
ત્યારે ભક્તોને એક વિશેષ વાત યાદ કરાવું છું કે જ્યારે પણ તમે હરિનામ જપ કરવા બેસો ત્યારે સનાતન ગોસ્વામીના પ્રસંગને એકવાર જરૂર સ્મરણ કરી લેજો. તમારી માળા કદાચ નહીં હરખી થતી હોય, તમારું મન નહીં હોય, તો ઓટોમેટિક તમારો ઉત્સાહ 1000 ગણો વધી જાય તરત, અને તમારું મન ક્યારેય બહાર નહીં જાય. જ્યારે જ્યારે આપણને એવું લાગે કે હરિનામ વીક પડી રહ્યું છે, ત્યારે હરિનામની મહિમાનું વર્ણન કરવાવાળી આવી જે કથાઓ છે, આ જે પ્રસંગો છે, અને આ સત્ય ઇતિહાસ છે, આ કથા પ્રસંગોનું શ્રવણ કરવાથી નામની અંદર આપણી શ્રદ્ધા ઓર વધે છે, અને સંસાર પ્રત્યેની આપણી જે આસક્તિઓ છે એ આસક્તિઓ ધીરે ધીરે તૂટવા લાગે છે, આપણી અંદર વૈરાગ્ય જાગે છે. એટલે નામ સંકીર્તનનો આવો અદ્ભુત મહિમા જે ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આપણને આ સંસારની અંદર પ્રાપ્ત થયો છે. જે દુર્દૈવ શબ્દ શિક્ષાષ્ટકમમાં મહાપ્રભુ બોલ્યા છે, એ દુર્દૈવ કદાચ આપણું ન થઈ જાય એટલા માટે સમયને સાથે રાખી અને જેટલો સમય છે એનો સદુપયોગ કરી જીવનમાં આ અમૂલ્ય ચિંતામણી અને પારસમણીથી પણ કિંમતી જે હરિનામરૂપી મણી આપણને પ્રાપ્ત થયો છે, આનો ઉપયોગ કરી લેવા જેવો છે. કારણ કે એકવાર સમય નીકળી ગયો પછી ફરીને હાથમાં નહીં આવે. ક્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થશે એ નક્કી નહીં, અને માની લો થઈ પણ ગયો તો પાકિસ્તાનમાં ક્યાંક મુસલમાન બની ગયા કે અમેરિકામાં ક્યાંક ક્રિશ્ચિયન બની ગયા, તો આ ભારતીય સંસ્કૃતિ, આ ભગવાનનું નામ હાથમાં લાગશે કે નહીં, આ બહુ દુર્લભ છે. આમ તો પ્રભુપાદની કૃપા છે કે એણે અમેરિકા સુધી પહોંચાડી દીધું, એટલે જન્મ ગમે ત્યાં થાય, આ કળિયુગ પૂરતો વાંધો નથી એને. પણ છતાં આપણે સાવધાન રહેવું જોઈએ. ગંગા સતી જેમ કહે છે, ફેરે ફેરે પછી રહી જાય બહુ ફેર, એમ એક ચૂકે પછી 1000 ન પ્રાપ્ત કરી શકે. એમ આ જીવનમાં પ્રભુપાદ જેવા સાધુની સંગતિ છે, અને પ્રભુપાદના શિષ્યોના રૂપમાં ગુરુવર્ગ પ્રાપ્ત છે, વૈષ્ણવના રૂપમાં અનેક સિનિયર ભક્તોની સંગતિ પ્રાપ્ત છે. આ બધાનો લાભ ઉઠાવી અને આ જીવનમાં ભગવત પ્રાપ્તિનો પ્રયત્ન કરવો એ સૌથી બુદ્ધિમાનીનું કાર્ય છે. બાકી સંતતિ, સંપત્તિ અને સત્તા આ તો જીવનમાં આવશે જાશે. આ જીવનમાં મળ્યું છે, આગળ પણ મળશે, ગયેલા અનેક જન્મમાં મળ્યું, પણ આનાથી આત્માનું કોઈ કલ્યાણ થયું નથી. એટલા માટે હકીકત જો આપણે આપણું કલ્યાણ ઈચ્છીએ છીએ તો આ બધી જે ગ્રંથિઓ છે એમાંથી બહાર નીકળી અને પૂર્ણ રૂપે નામની શરણ લઈ અને એવું નામ સંકીર્તન કરવું જોઈએ અપરાધ મુક્ત, કે જેનાથી આ જ જીવનની અંદર આપણને પ્રેમ પ્રાપ્ત થઈ જાય. પણ એક વાત યાદ રાખજો, સુરતમાં રહીના નહીં થાય કે નહીં અમેરિકામાં રહીને થાય એને. આના માટે આશ્રય લેવો પડશે વૃંદાવન જેવા ધામનો, આશ્રય લેવો પડશે પ્રભુપાદ જેવા સાધુઓનો, અને આશ્રય લેવો પડશે શ્રીમદ ભાગવતમ જેવા ગ્રંથોનો. અને આના માટે જ્યારે જીવનને પૂર્ણ રૂપે સમર્પિત કરશું તો નિશ્ચિત રૂપમાં જીવન સફળ થશે. તો આજના પ્રવચનનો જે સારરૂપ વિષય છે કે કોઈ પણ કર્મકાંડ, કોઈ પણ યજ્ઞ, કોઈ પણ તપસ્યાઓ, કોઈ પણ વ્રત અનુષ્ઠાન એની તુલના ક્યારેય ભગવાનના નામની સાથે કરવી જોઈએ નહીં. કારણ કે હરિનામ આનાથી શ્રેષ્ઠ દુનિયામાં બીજું કાંઈ છે નહીં. અને આપણે એટલા સૌભાગ્યશાળી વ્યક્તિ છીએ કે આ પૃથ્વી ઉપર લોકો એવું કહે છે કે 7 અરબની વસ્તી છે, અને 7 અરબની વસ્તીમાંથી ભજન કરવાવાળા લોકો ગણ્યા ગાંઠ્યા છે. એ ગણ્યા ગાંઠ્યા ભજન કરવાવાળા લોકોમાં કૃષ્ણ ભક્તિ કરવાવાળા લોકો તો હાવ ગણ્યા ગાંઠ્યા છે, અને એમાં આપણો નંબર લાગ્યો છે. ક્યારેક પાછું વળીને જુઓ કે આ દુનિયામાં જેને ભજન નથી મળ્યું, જેને હરિનામ નથી મળ્યું, એવા કરોડો કરોડો જીવ છે, અને એ કરોડો જીવોમાં ભગવાનની ભક્તિ માટે આપણું સિલેક્શન થયું છે. આને કહે છે બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાએ ભક્તિ લતા બીજ. આ ગુરુ પ્રભુપાદની કૃપાથી આપણને આ ભક્તિ લતા બીજ મળ્યું છે. પણ આપણે શું કરીએ? એ ભક્તિ લતાનું અંકુરણ થયું, પણ આપણે તો એને હૂકવી નાખવાની તૈયારીમાં છીએ. મહાપ્રભુ કહે છે શ્રવણ કીર્તન જલ કરય સિંચન, અને શ્રવણ અને કીર્તનના જળ દ્વારા આનું સિંચન કરી અને આ ભક્તિ લતાને એટલી ઉપર લઈ જવાની છે કે આ બ્રહ્માંડના જેમ વામન ભગવાને બ્રહ્માંડનું કવર ફાડી નાખ્યું,
એમ એનો તો ચરણ ન્યા જ પહોંચ્યો, પણ આપણે એ બ્રહ્માંડના કવરને ફાડી અને કારણ સમુદ્રની પરે જે દિવ્ય વૈકુંઠ લોક છે, એ વૈકુંઠ લોકની અંદર પણ જે ગોલોક વૃંદાવન ધામ છે, અને ગોલોક વૃંદાવન ધામની અંદર યમુના નદીના તટે કદંબ વૃક્ષની નીચે એક રત્નજડિત સિંહાસનમાં યુગલ સ્વરૂપ ભગવાન રાધા કૃષ્ણ બિરાજમાન છે. અને એ કૃષ્ણના ચરણ કમળ સુધી આપણા હૃદયથી નીકળેલી ભક્તિ લતા પહોંચે, આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે આપણું, કે આ લતા ત્યાં સુધી પહોંચાડી દેવાની છે આ જીવનમાં. એટલા માટે બધા ભક્તોથી અપેક્ષા છે કે ખૂબ સારી રીતે ભગવાનના નામનો આશ્રય લઈ આ મનુષ્ય જીવનને સફળ કરો, અને અન્ય જીવોને ભગવાનના નામના વિષયમાં પ્રેરણા આપી આ હરિનામ જપ કરાવી અને એમના જીવનને પણ સફળ બનાવવાનો પ્રયાસ કરો. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે.